चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કાલના ચોથા શ્લોકમાં એક નામ શેષ રહી ગયું હતું ગોપાલના શ્લોકમાં. આજે ઉપસ્થિત નથી થઈ શક્યો એટલે એના ભાગનું 20મું જે નામ છે એ હું કરી રહ્યો છું. પુરુષોત્તમ કૃષ્ણ નામ શુકવાગ અમૃતાબ્ધિ. તો એનો અર્થ છે કે શુકદેવજીની વાણી રૂપ અમૃત સાગરના ચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી શુકદેવજીની વાણી રૂપ અમૃત સુધા એટલે બીજું કંઈ નહીં પણ શ્રીમદ ભાગવત જ. તેથી શુકમુખાત અમૃતાત દ્રવ સંયુતમ અમૃત દ્રવ સંયુતમ એમ કહ્યું છે. શ્રી ભાગવત કેવલ અમૃત છે એમ નહીં પણ અમૃતનો સુધાનો સાગર છે. જેમ સાગરમાં ગંભીરતાદી ગુણો છે તેમ શ્રીમદ ભાગવતમાં ગંભીરતા ઉદારતા વગેરે ગુણો રહેલા છે. કેમ કે તેનો પાઠ અભ્યાસ કરનારાને તેવા ગુણો પ્રાપ્ત થયેલા જોવામાં આવે છે. જેમ સમુદ્રમાં 14 રત્નો છે તેમ શ્રી ભાગવતમાં વિવેક ધૈર્ય આદિ દૈવી સંપત્તિ રૂપ અનેક રત્નો ભરેલા છે. જેમ સાગરને મથન કરતા અમૃત નિધિ ચંદ્ર પ્રકટ થયો છે તેમ શ્રી ભાગવત સાગરને મંથન કરતા સુધાનિધિ આનંદ રસરૂપ શ્રી કૃષ્ણચંદ્ર હૃદય આકાશમાં પ્રકટ થયા છે. જેથી શ્રી ભાગવત સાગરના ચંદ્ર એવા શ્રી પુરુષોત્તમ શ્રી ભાગવત એ શ્રી સુખદેવજીના વચનામૃતો છે. પ્રભુએ શ્રી સુખદેવજી તથા પરીક્ષિત દ્વારા જ ભૂમિમાં ભાગવતનો પ્રચાર કર્યો છે. તેથી શુક વચનામૃત ભાગવત તે સાગર વડે શ્રી કૃષ્ણ રૂપ ચંદ્રનો ભૂતલ ઉપર પ્રકાશ થયેલો છે એટલે તે તેના ચંદ્ર રૂપ છે. નામ છે આપની કૃપાથી પહેલી વાર શ્રી સુખદેવજીનો લઈ રહ્યો છું શ્લોક. પૂર્વનું થોડું સંક્ષિપ્તમાં વર્તન કરી લઉં છું. શ્રીમદ ભાગવત સુબોધનીજી અધ્યયનમાં પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો 5મો શ્લોક મારા ભાગે છે. હવે સ્કંદાર્થ શાસ્ત્રાર્થ અને અધ્યાત્મની સંગતિ જોઈએ. સ્કંદાર્થ છે અધિકાર લીલા, શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની લીલા. અને આ અધ્યાયમાં શૌનક સૂતજીને 6 પ્રશ્ન પૂછે છે. ભગવાનની આજ્ઞાથી ભક્તિ ઉત્પન્ન કરનારી ભાગવત સંહિતા આરંભ કરતા પ્રથમ શ્લોકમાં બીજની સ્થિતિથી ગીતાજીનો એટલે ગાયત્રીનો અર્થ જણાવે છે. બીજા શ્લોકમાં શ્રી ભાગવતનો મધ્યમ ભાવ એટલે વૃક્ષપણું જણાવતા તે કલ્પવૃક્ષ હોવાનું કહે છે. ત્રીજા શ્લોકમાં ભાગવત ફલરૂપ હોવાનું કહે છે અને ચોથા શ્લોકથી શાસ્ત્રનો આરંભ કરે છે. આપણે ચોથા શ્લોકમાં જોયું કે વિષ્ણુના ક્ષેત્ર નૈમિષારણ્યમાં શૌનક વગેરે ઋષિઓ સ્વર્ગલોકની પ્રાપ્તિ હેતુ 1000 વર્ષ ચાલે એવો સત્ર કરતા હતા. હવે આગળ
નીચેના શ્લોકમાં વક્તાનો સમાગમ કહે છે. 5મો શ્લોક છે. ત એકદા તુ મુનયઃ પ્રાતર્હુતાગ્ન્યઃ તત્કૃતમ સૂતમ આસીનમ પ્રપચ્છુ ઇદમ આદરાત. એક સમય પ્રાતકાલે હોમેલા અગ્નિઓમાં હોમ કરેલા તે મુનિઓએ તો સત્કાર કરેલા બેઠેલા સૂતને આ આદરથી પૂછ્યું. તો આ શ્લોકાર્થમાં એમ સમજાવે છે કે એક સમયે પ્રાતકાલે હોમેલા અગ્નિઓમાં એવું સમજાય છે કે આપણે કોઈ જ્યારે યજ્ઞ કરે છે ત્યારે યજ્ઞ કુંડમાં એક અગ્નિ પ્રજ્વલિત કરે છે જે અખંડ હોય છે. જ્યાં સુધી એ યજ્ઞ ચાલે ત્યાં સુધી એ અગ્નિ અખંડ હોય છે. તો જે હોમેલા અગ્નિઓમાં એટલે પહેલાના દિવસમાં એ જ અગ્નિમાં હોમ કરેલા એવા અગ્નિમાં પાછા હોમ કરીને તે મુનિઓએ જે તો સત્કાર કરેલા જે સૂતજી બેઠા હતા એમને આદરથી પૂછ્યું. હવે સુબોધિનીજી, આ યજ્ઞ પૂર્ણ થવાનો કાલ અથવા ક્રિયા કરવાનો સમય હતો. એટલે જ્યારે સૂતજી પધાર્યા તો તે સમય તે યજ્ઞ પૂર્ણ થવાનો કાલ અથવા જે યજ્ઞ પૂર્ણ થયા પછી જે ક્રિયા કરવાનું હોય એક ક્રિયા કરવાનો સમય હતો. સદા કરવાના અથવા અમુક પ્રસંગે કરવાના સર્વ હોમો કરીને ભગવાનની કથાનું શ્રવણ કરવા ઋષિઓ નવરા થયા એમ પ્રાતકાલે હોમ કરેલો અગ્નિમાં હોમ કરેલા વિશેષણથી કહેલું છે. એટલે સદા કરવાના અથવા અમુક પ્રસંગે કરવાના. તમે એવું સમજાય છે કે આપણે જે પંચયજ્ઞ જોયા છે કે અગ્નિહોત્ર, દશ પૂર્ણમાસ, ચાતુર્યા વગેરે, એમાં જે અગ્નિહોત્ર જે યાગ છે એ સદા કરવાનું હોય છે અને અમુક પ્રસંગે કરવાના એટલે જે હમણાં જે ઋષિઓ લઈને બેઠા છે જે 1000 વર્ષ ચાલે એટલે સ્વર્ગલોકની કામના માટે. આપણે સર્વનિર્ણય આદિકરણ જોયું તો એમાં કે જેમને સ્વર્ગની કામના હોય એ જ્યોતિષો હોમ યાગ કરે છે તે અમુક પ્રસંગે જે કરવાના એવા યજ્ઞો છે. તો એવા પ્રસંગે એટલે સર્વ હોમ કરીને ભગવાનની કથાનું શ્રવણ કરવા ઋષિઓ નવરા થયા એમ તે કીધું છે કે પ્રાતકાલે હોમ કરેલા અગ્નિઓમાં હોમ કરેલા વિશેષણથી કહેલું છે. તો આપણે જોઈ ગયા કે જે હોમેલા અગ્નિમાં પાછું હોમ કરીને એ ઋષિઓ આપણે ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે નવરા થયા. એક સમય શબ્દથી હરિની કથાના ગીત ગાવાનો સમય કહેલો છે. તો એકદા એ સમજાવે છે કે એક સમય, તો એક સમય શબ્દથી શું સમજવું એ સમજાવે છે કે હરિની કથાના ગીત ગાવાનો એ સમય છે. તેવા સમયે સૂત વગેરે આવ્યા. હવે આમાં સૂત વગેરેથી એવું સમજાય છે કે એમના શિષ્યગણ હોઈ શકે યા જે શ્રોતાના ઉત્સુક જે આપણે પુરાણી સાથે જે ચાલતા હોય એમ આમાં વગેરેમાં લઈ શકાય કે સૂત વગેરે ત્યાં આવ્યા. મુનિઓ શબ્દથી અલૌકિક જ્ઞાન હોવાનું કહેલ છે. જે જ્ઞાનને લીધે તેમને સૂતને ઓળખ્યા. એટલે એ મુનિઓ હોવાને કારણે એ સૂતજીને ઓળખ્યા છે. તે આવે છે તે એકદા તુ મુનિય એટલે મુનિઓ શબ્દથી એમ જણાવે છે કે એમને અલૌકિક જ્ઞાન હતું અને એને લીધે એ સૂતને ઓળખ્યા. તે સમયે બીજાઓએ પ્રશ્ન કરેલ ન હતો એમ જણાવતા તે શબ્દ યોજેલ છે. તો એમાં આવે છે કે તે મુનિઓએ, તો તે શબ્દથી એ એવું સમજાવે છે કે બીજાઓએ. બીજાઓમાં આપણે ઉપર જોયું કે સૂત વગેરે સાથે સૂત સાથે પણ એટલે કોઈ હતા અને આપણે કાલે એવું બી સમજાવ્યું હતું કે યજ્ઞ જ્યારે કરે તો એમના જે આપણે યજમાન આદિ પણ હોઈ શકે ત્યાં. તો એવા કોઈ નહીં, પણ જે મુનિઓ હતા એ જ મુનિઓએ આ પ્રશ્ન કરેલ હોવાનું એ સમજાવે છે. પ્રાતકાલે જ હોમેલા અગ્નિઓમાં જ ફરીથી હોમ કરેલા છે જેઓના તે પ્રાતકાલે હોમેલા અગ્નિઓમાં હોમ કરેલા ઋષિઓએ પૂછ્યું. તો આ પ્રશ્ન કોઈ પૂછ્યું છે કે જેમને હોમ કર્યો છે, એટલે પહેલા હોમેલા અગ્નિઓમાં જેમને હોમ કરેલો છે એવા ઋષિઓએ આ પ્રશ્ન પૂછેલું છે. આમાં વેદનો વિરોધ હોવાની શંકા ન કરવી, કારણ કે તું તો શબ્દથી બીજા પક્ષ યા મતનો સ્વીકાર કરેલો છે. તો આમાં 1 નંબરની ફૂટનોટ આવે છે. તો આપણે ઉપર શ્લોકમાં આવે છે કે તું તે મુનિઓ
અને તું મુનયઃ, તો એમાં કહે કે તું તો શબ્દથી આયા બીજા પક્ષ યા મતનો સ્વીકાર કરેલો છે, એટલે વેદનો વિરોધ ન હોવાની શંકા ન કરવી. એમાં પહેલી ફૂટનોટ આવે છે, એટલે વેદનો વિરોધ હોવાની શંકા માટે કે સૂર્યોદય પછી 55 ઘડી યા નાડિકા જતા પ્રાપ્ત થાય છે. જેમાં મને થોડું પ્રશ્ન છે ઘડી માટે, પછી કરીશ કે સૂર્યોદય પછી 55 ઘડી યા નાડિકા જતા પ્રાપ્ત થાય છે. સૂર્યોદય પછી વેદમાં હોમનો નિષેધ કરેલો છે. આપણે જોયું કે એક સમય પ્રાતકાલે તે મુનિઓ હોમ કરીને નવરા થયા હતા, તો એ પ્રાતકાલ આપણે સૂર્યોદય પછી 55 ઘડી પછીનો સમય છે. પણ વેદમાં સૂર્યોદય પછી હોમ કરવાનો નિષેધ છે, તો એટલા માટે હમણાં વિરુદ્ધાભાસ એટલે વિરુદ્ધતા દેખાય છે. તો છતાં વેદનો વિરોધ ન હોવાનું કેમ બને એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. અહીં વૈષ્ણવ વખતનો સ્વીકાર કરેલ છે, અને પહેલાના કરતા પછીનો બળવાન એ વિનય પ્રમાણે વધારે બલવાન હોવાથી વેદનો વિરોધ થતો નથી. આપણે આપણા સર્વનિર્ણય ગ્રંથ અને વિવેક દૈરાશ્રયમાં બી જોઈ ગયા હતા કે આપણે સ્માર્ત, શ્રૌત અને પછી વૈષ્ણવ ધર્મ આવે છે યા પુષ્ટિ ધર્મ. એટલે સ્માર્ત કરતા શ્રૌત બલવાન હોય છે, શ્રૌત કરતા વૈષ્ણવ યા પુષ્ટિ ધર્મ બલવાન હોય છે. એટલે સ્માર્ત, શ્રૌત અને વૈષ્ણવ ધર્મ એટલે ઉત્તરોત્તર એ ધર્મ બલવાન હોય છે. તો એ વિનય પ્રમાણે એટલે પહેલાના કરતા પાછળનો બલવાન એટલે શ્રૌત કરતા વૈષ્ણવ ધર્મ બલવાન હોવાથી આનો વિરોધ થતો નથી. કે જે આપણે મંગલાચરણમાં બી આ પ્રશ્ન થયો હતો કે આમાં જ્યારે બી વિરુદ્ધતા દેખાય એટલે ત્યાં એમ સમજાવ્યું હતું કે વેદ અને ભાગવતજીમાં વિરુદ્ધતા નથી, કાંઈ વિરોધ નથી, પણ જ્યાં વિરોધ થાય છે ત્યાં મતાંતરથી એનું નિરાકરણ કરેલું છે. તો આ એક ઉદાહરણ આપણે જોઈ શકીએ કે મતાંતરથી કેવી રીતે એનું નિરાકરણ કરેલું છે. આમાં વિરુદ્ધતાનો આભાસ થાય છે કે સૂર્યોદય પછી વેદ એટલે હોમ કરીને નવરા થાય એટલે સૂર્યોદય પછી હોમ કર્યો છે, પણ આયા પછી મતાંતરથી એટલે વૈષ્ણવ મતનો સ્વીકાર કરીને એટલે આવે છે કે એટલે પાછળનો એટલે વૈષ્ણવ કાળ વધારે બલવાન હોવાથી આમાં વિરોધ થતો નથી. તો આ એ ઉદાહરણ લઈ શકાય એવું સમજાય છે. આગળ પછી આમાં વૈષ્ણવ પક્ષ છે એનો તાત્પર્ય એ છે કે એકદા એટલે હરિગાથોપગાયન કાલ ઉક્ત. આ લોકો હવન વગેરે જે કરી રહ્યા છે, સત્રનું એમણે અનુષ્ઠાન કર્યું છે, એટલે એ અનુષ્ઠાનના અનુરૂપ નિત્ય જે કંઈ પણ હોમ કરવાના છે તો એમણે યથાસમય કર્યા છે. એટલે એક વખત હવન કર્યા પછી ફરીથી એમાં એમણે બીજી વખત હવન કર્યું છે, એમ 2 વખત આવ્યું છે. એટલે હુતાગ્નય. એમાં જે કાલ છે એ કાલના વિષયમાં કેવલ આ એક વિરોધ આવી રહ્યો છે શાસ્ત્રનો, કે જે કાલમાં હોમ ન કરવું જોઈએ એ કાલમાં આપણે કેમ કર્યું. તો નિત્ય હોમ તો એમણે યથાસમય કર્યું છે, તે પછી નૈમિત્તિક હોમ એમણે અતિરિક્ત કર્યો છે. એટલે મૂળમાં કહ્યું સુબોધનીજીમાં કે નિત્ય નૈમિત્તિક સર્વ હોમાન કૃત્વા ભગવત કથા શ્રવણાર્થે સાવકાશા જાતા. બધા હોમ કરીને ભગવત કથાના શ્રવણ માટે એ સાવકાશ થયા, એટલે ફુરસતવાળા થયા. અને એક દિવસ એટલે હરિગાથોપગાયન કાલ ઉક્ત. હરિગાથાનું ગાન કરવાનો કાલ અહીંયા જણાવ્યું છે. આમાં વેદ વિરોધ એટલા માટે નથી થઈ રહ્યો કે પક્ષાંતર સ્વીકારાત. પક્ષાંતરનો સ્વીકાર એટલે શું? તો ભગવદ સેવા કે ભગવદ ગુણગાનના નિમિત્તે યદિ આપને કોઈ સમયનો અતિક્રમણ કરવું છે તો એ વિરોધ એમાં દોષરૂપ નથી ગણાતો. એટલે અહીંયા એકદા તુ, દરરોજ આવું નતા કરતા એ લોકો.
પણ એક દિવસ તો એનાથી આ પર્ટિક્યુલર જે દિવસ છે, જે દિવસે સૂતજીનું આગમન થયું છે, તે દિવસે એમણે આવું કર્યું. તો એનાથી આ વિરોધ છે, અને એનું જે કરવા પાછળનું જે પ્રયોજન છે એ ભગવત ચર્ચા છે. એને કારણે આમાં વેદ વિરોધની શંકા નહીં કરવી જોઈએ. જેમાં એક પ્રશ્ન છે, એમાં લખે છે કે સૂર્યોદય પછી 55 ઘડી યા નાડિકા, એક ઘડી એટલે 24 મિનિટ જેવું થાય, અને 55 ઘડી ના, એટલે નાડિકા જ છે મૂળમાં. તો નાડિકાનું મેં થોડું એમાં બી 30 મિનિટ જેવું મને મળ્યું છે. એમાં આવે છે કે 1 નિમિષ એટલે 1 બ્લિંક, પલ. હા, 1 પલ. આપણે 1 ક્ષણ એટલે 3 નિમિષ, 1 કસ્તર એટલે 5 ક્ષણ એટલે 8 સેકન્ડ જેવું થાય, 1 લઘુ એટલે 15 કસ્તર એટલે 2 મિનિટ જેવું થાય, અને 1 નાડિકા એટલે 15 લઘુ એટલે 30 મિનિટ જેવું થાય. 55 30 એટલે 24 કલાકના ઉપર થઈ ગયું. એક પ્રશ્ન થયો છે કે આ કેવી રીતે સમજવું? એટલે ગયા દિવસથી શરૂ કરવું પડે ને. ગયા દિવસનો જે સૂર્યોદય છે ત્યાંથી તમે એની ગણવાની શરૂઆત કરો. તો જેમ સૂર્યોદય પૂર્વની 1 ઘડી પૂર્વ, કે સૂર્યોદયની 2 ઘડી પૂર્વ. તો જેમ સેવાની પ્રાચીન જે વિધિ છે એ વિધિની અંદર જે વખતે હજી આ બધા અંગ્રેજોના ટાઈમિંગ આવ્યા ન હતા, તે વખતે એવું આવે કે ભાઈ જન્માષ્ટમી છે તો જન્માષ્ટમીના દિવસે સૂર્યોદયની 4 ઘડી પૂર્વ સ્નાન કરીને સેવામાં જવું. તો તાત્પર્ય છે કે ભાઈ એટલું વહેલું જતા રહેવું. હવે જો લાંબી ઘડી બતાવવામાં આવી હોય તો ગયા વખતનું સૂર્યોદય પકડીને સમજવાનું. કેમ, હવે જો ઘડી કુલ 60 ઘડી હોય, 60 દિવસનો માની લો, 60 ઘડીનો આખો એક દિવસ થતો હોય, તો અહીંયા 60 50 એટલે 4 ઘડી પૂર્વ થઈ ગયું ને સૂર્યોદયના. એમ હવે આગળ તેમ કરવાનું કારણ મુનિઓનું મનન છે. કારણ કે મનનથી, જે માનવથી, જે આપણે લાસ્ટ ટાઈમ કરેક્શન કરાયું હતું કે આ મનનથી લેવું જોઈએ. કારણ કે એ લખ્યું છે માનવથી, પણ મનનથી. કારણ કે મનનથી કાલના ઉત્તમ ગુણોનું તેમને જ્ઞાન થયું. મુનિઓ જે મનનશીલ હતા એટલે એના કારણે એમને કાલના ઉત્તમ ગુણોનું એમને જ્ઞાન થયું. એટલે જે વૈષ્ણવ વખત નો સ્વીકાર કરેલો છે એ બાબતમાં કહી રહ્યા છે. તેથી જ ભરોસા વિનાના આ કાર્યમાં, જે આગળ જે 1:18-12 એમ આગળ કહેલું છે. હવે 1:18-12 એવું સમજાવે છે કે આ આનંદ રહિત કર્મમાં ધુમાડાથી કાળા થયેલા દેહવાળાઓને તમે ગોવિંદના ચરણ કમલના મીઠા રસનું પાન કરાવો છો. તો આગળ શ્લોકાર્થમાં એવું સમજાવે છે કે સુબોધિનીજીમાં કે આ જે યજ્ઞ નામનો જે કર્મ છે તે આ લોકમાં છે કે નહીં કોણ જાણે છે, એનું નક્કી નથી. પછી આગળ શ્રુતિ વચનથી બી એવું સમજાવે છે કે આ જે યજ્ઞ નામનો જે કર્મ છે એનો ફલનો નિશ્ચય ન હોવાથી તેમાં આનંદ નથી. અને પછી આગળ જતા આ દેહને આત્મા સાથે બી સરખાવ્યું છે, અને એમ સમજાવે છે આગળ કે જે આ યજ્ઞ કરીને જે દેહ એટલે જે આત્મા મલિન થવાનો એને દોષ સ્પષ્ટ થાય છે. એટલે યજ્ઞથી દેહ યા તો આત્માનો મલિન થવાનો દોષ સ્પષ્ટ થાય છે. એટલે એવા દુઃખમાં આપણે હરિના એટલે શ્રી ગોવિંદના ચરણ કમલનું મધુર રસપાન કરવું જોઈએ. તો એ શ્લોકમાં એનો સાર આવે છે. સંભાષણ વગેરેથી અથવા બ્રહ્માસન આપીને તેમને સૂતનો સત્કાર કર્યો. તો ઉપર જે આવે છે સત્કૃતમ સૂતમ આસીનમ, એટલે સંભાષણ વગેરેથી એટલે સારા વચનો દ્વારા, અથવા બ્રહ્માસન આપીને તેમને સૂતનો સત્કાર કર્યો. પુરાણની કથા કહેનાર સૂત ઉગ્રશવા હતો. ઉગ્રશવા પર બીજી ફૂટનોટ આવે છે કે ઉગ્ર છે શ્રવ, કીર્તિ જેની
તેવો હોવાથી બ્રાહ્મણની સભામાં બેસવા યોગ્ય છે એવો ભાવ જણાય. આપણે જે ગઈકાલે પણ જોયું હતું ને કે હમણાં પણ આમાં આવે છે કે બ્રાહ્મણની સભામાં બ્રાહ્મણના અલાવા કોઈ બીજું બેસી ન શકે, એટલે શુદ્ર તો બેસી ન શકાય, તો પછી આયા વક્તા બની રહ્યા છે. તો એ શેના માટે? તો એ સમજાવવા માટે કહે છે કે એ ઉગ્ર સભા હતા. આપણે કાલે બલદેવજીના ઉદાહરણથી સમજ્યું હતું, યદ્યપી એમને ન ખબર હતી, પણ આ કેટલો મોટો દોષ છે કે કોઈ એટલે શુદ્ર બ્રાહ્મણની સભામાં બેસે યા વક્તા બને, એ બહુ મોટો દોષ એ સમજાવવા માટે કે એ દોષ નથી લાગતો. કેમ? કારણ કે એ ઉગ્ર સભા હતા. કારણ કે બ્રાહ્મણોની સભામાં બીજાઓથી બેસાય નહીં. વળી ઊભા થઈ રહેલ હોય તે ગભરાય અને તેથી કથામાં અનાદર થાય, તેથી તેવું ન હતું એમ જણાવવા બેઠેલા વિશેષણથી કરેલું છે. આમાં એ તો સમજાય છે કે અગર કોઈ કથા કહેનાર એ અગર ગભરાય છે તો કથાનો અનાદર થાય, કારણ કે આપણા પ્રભુનું કથા છે તો આપણે નિર્ભયતાથી કેવું જોઈએ, અને કોઈ ગભરાય તો કથામાં અનાદર થાય. પણ આજે ગભરાવું જે ઊભા રહેવું સાથે જોડેલું છે એ થોડું સ્પષ્ટ નથી થતું રહે છે, કારણ કે આજે આપણે જોઈએ તો ઘણા બધા વક્તા એટલે ઊભા રહીને જ વક્તવ્ય એટલે બોલતા હોય છે, બાકી બધા શ્રોતા બેઠા હોય છે. તો આજે ઊભા રહેવું એ ગભરાવું સાથે જે જોડેલું છે એ થોડું વધારે એટલે સ્પષ્ટ નથી થતું. ભગવાનની કથાના રસમાં મન ચોટેલું હોવાથી હું પૂછું એમ બધાએ પ્રશ્ન કરેલ હોવાથી પ્રપંચું પૂછ્યું શબ્દ બહુવચનમાં યોજેલ છે. તો આપણે જોયું કે બધા જે મુનિઓ હતા એમનું ભગવાનના કથામાં ના રસમાં મન ચોટેલું હતું, એટલે બધાને એટલે ઉત્સુકતાથી બધાને પ્રશ્ન પૂછ્યો હતો, એટલે બધાએ પ્રશ્ન પૂછેલું હતું, એના લીધે તે પ્રપંચું એટલે પૂછ્યું શબ્દ બહુવચનમાં આવે છે. પપ્રચ્છુ, પહેલે પ પછી પ્ર. પપ્રચ્છુ. અરે પપ્રચ્છુ. હા, પપ્રચ્છુ. સૂતને ભગવાનનો આદર હોવાથી અથવા આદરથી સૂતને પૂછ્યું. અને આપણે જોઈ ગયા ગયા બે એટલે જે પાછળ આવે છે કે ઇદમ આદરાત, તો એના મહાપ્રભુજી બે અર્થ સમજાવે છે, અને આપણે જોયું છે કે પહેલાનો અર્થ મહાપ્રભુજીને વધારે અપેક્ષિત છે, કારણ કે એ અર્થ પછીના વચન સાથે જોડાય છે, એવું સમજાય છે કે ભગવાનની કથામાં સર્વત્ર અંદરનો ભાવ મુખ્ય છે, માત્ર વાક્ય મુખ્ય નથી. આપણે હમણાં સત્રમાં અને આપણે જલવેદમાં બી જોઈ ગયું કે કોના મુખથી આપણે શ્રવણ કરવું જોઈએ, કે જેને ભગવાનમાં ભાવ હોય એના મુખથી. તો આજે પેલા જે અર્થ કરેલો છે કે સૂતને ભગવાનનો આદર હોવાથી, એટલે એમને ભગવાનમાં આદર હતો, એના કારણે ભગવાનની કથામાં સર્વત્ર અંદરનો ભાવ મુખ્ય છે, એટલે એમના મોડે આપણે શ્રવણ કરવું એટલે કરી શકાય એ સમજાવવા માટે. માત્ર વાક્ય મુખ્ય નથી. જે વસ્તુ છે બે નામ આવે છે, પણ એ આગળના શ્લોક સાથે બી ચાલે. પેલા જોઈ લો, પેલા શંકા સમાધાન જે આમાં બોલવું જે ગભરાવું જે છે એ ઉભા રહેવું સાથે જોયેલું છે. હા, એટલે મૂળમાં એમ કહ્યું છે ને કે આસીનમ સૂતમ પપ્રચ્છુ. આસન ઉપર બ્રહ્માસન આપીને જેમને સત્કાર કરાયેલો છે અને જે આસન ઉપર આવીને બેસી ગયા છે એવા સૂતને એમણે પૂછ્યું. તો અહીંયા એટલી બધી સૂક્ષ્મતાથી આ વર્ણન કરવાની શું આવશ્યકતા હતી કે બેઠેલા હતા કે ઊભા હતા કે ચાલતા ચાલતા આવી રહ્યા હતા એમને પૂછ્યું એમ. તો એ અભિપ્રાયથી કહેલું છે કે જે પ્રસંગના અનુરૂપ અવસ્થા જેમની હોય, એટલે કે જેમનું વક્તા તરીકે તમને સ્થાન આપવું છે, તો એક વખતે બેસી જાય શાંતિથી, પાણી વાણી પીવું તો પી લે, માઇક ચેક કરી લે, એના પછી આપણે એમને કંઈ પણ બોલવાનું કહીએ તો ઠીક છે. હવે બેસી પણ ગયા હોય પણ હજી માઇકમાં શું અવાજ આવતી હોય કે કોઈ કહે છે અમને સંભળાય છે, અમને નથી સંભળાતું, અને એવામાં મંગલાચરણ કરી દીધું, કંઈ બોલ્યા, પછી કંઈ સંભળાયું નહીં, ફરીથી કહો શું કીધું, તો પાછું વક્તાને વ્યગ્રતા થઈ જાય.
એકની એક વાત કેટલી વાર મારે કહેવાની. તે જ રીતે જેમ પત્રકારો કોઈ પણ નેતા અભિનેતા હજી મોટરમાંથી ઉતર્યો નથી, એક ટાંટીઓ બહાર છે, ટાંટીઓ અંદર છે, એવા મોઢામાં માઇક ઘુસાડીને એને પાછળ પડી જાય. તમને શું લાગે છે, તમે ક્યાં આવ્યા છો, શું છો? એકવાર શ્વાસ તો લેવા દો, અમને ઉભો તો રહેવા દો. ચાલતા ચાલતા હોય, દેખાતું ન હોય અને પાછળથી પૂછતા પૂછતા લોહી પી જાય. તો આવા બધા પ્રસંગમાં વક્તા વ્યગ્ર થઈ જાય અને જે પ્રસંગની ચર્ચા તમે કરવા માંગો છો એનો આદર ન જળવાય. એટલે અહીંયા સૂતજી બિરાજી ગયા આસન ઉપર, તે પછી એમણે આ પ્રશ્ન કર્યો. આમાં જે શબ્દ છે કે ઊભા રહેલા હોય તે ગભરાય, એ ગુજરાતીમાં એમને વ્યગ્ર શબ્દનો અર્થ ગભરાવું એવો મળતો હશે, થતો હશે. પણ એના કરતા જો મૂળમાં જે વ્યગ્ર શબ્દ છે એ જ વાપર્યો હોત તો આ આપણને પ્રશ્ન ન થયો હોત. તો મૂળમાં એ જ વાત કહેલી છે કે ઉત્થિતસ્ય ચ પુનઃ વૈયગ્ર્યાત કથા ન્યૂન ભાવાચ્ચ તન્નિરાકરણાય આસીનમ ઇત્યુક્તમ. એટલે ઊભા ઊભા હોય ને તે વખતે તમે કોઈ વક્તાને આવો ગંભીર પ્રશ્ન કરો તો તમે એ પ્રશ્ન કે વિષય છે એના પ્રતિ તમને અનાદર છે એવું પ્રકટ થાય. એટલે જેમ આપણે ત્યાં પણ પ્રણાલી એ છે, ઠાકોરજીને ચરણસ્પર્શ વગેરે કરવાનું હોય તો કેવા સમયે ચરણસ્પર્શ કરવા જોઈએ? ગમે ત્યારે નહીં. ઠાકોરજીને જગાવ્યા, ઠાકોરજીના શૃંગાર જે અસ્તવ્યસ્ત છે એ વ્યવસ્થિત કરીને ઠાકોરજી સુખપૂર્વક ગાદીજી ઉપર બિરાજે, મંગલભોગ સામે સાજેલા હોય, ધારીજી વગેરે પણ ભરાઈ ગયા હોય, તે વખતે સેવામાં જેટલા જણા હોય એ બધા સન્મુખ થાય અને તે વખતે ચરણસ્પર્શ કરે. એ દૃષ્ટિથી એક તરફ લોકોના એમ વિચાર આવે કે ઉઠતાની સાથે બાળકને ભૂખ લાગે ને તે વખતે આપણે ચરણસ્પર્શ કરીને એને વિલંબ કરીએ તો એ ઠીક નહીં. પરંતુ જે ઘરનું બાળક છે એને એના ઘરના લોકો પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે. આખી રાત જેમને જોયા નથી એ સવારે જો એમના સામે બધા ઉપસ્થિત થાય તો એને સામે પડેલું ભોજન આરોગવા કરતા એમને કેમ છો મજામાં કે એમનું મુખ જોવાનું એમને વધારે ગમે. અથવા આ કેમ ન દેખાયા, એ કેમ નથી દેખાયા, એવો ક્યાં ગયો. બીમાર માણસ છે એના પ્રસંગમાં પણ આપણે એ વસ્તુ જોઈએ કે બધાને પૂછપૂછ કરે, કેમ કે બિચારો ખાટલામાં પડ્યો હોય તો એ તો ક્યાં જાય નહીં, તો બધાની પૂછપૂછ કરે. એટલે એને એ અપેક્ષા છે કે બધા એમના સામે આવે, દેખાય. તો તે વખતે ચરણસ્પર્શ કરવા જોઈએ. હવે ભોગ આવી રહ્યા છે ને આપણો નિયમ ચરણસ્પર્શ કર્યા વગર કંઈક લેવાનો નથી, તો હવે ઠાકોરજીને 1 મિનિટ ઊભા રહેજો, જે વિનંતી થઈ ગઈ હું ચરણસ્પર્શ કરી જાઉં કે હું તુલસી સમર્પી જાઉં, તો એ અશિષ્ટતા છે. સ્નાન થઈ રહ્યા છે, ઠાકોરજી સ્નાન ચોકી ઉપર શૃંગાર વડા વસ્ત્રવડા કરીને બિરાજ્યા છે અને મારે હવે જવું છે, ચરણસ્પર્શ રહી ગયા છે, અડધું 1 લોટી જલ થયેલું છે અને પછી આપણે ચરણસ્પર્શ કરીને આ અપમાન છે ઠાકોરજીનું. તમારા નિયમના માટે તમે અવસરનું ઔચિત્ય નથી જાળવી રહ્યા. એવી રીતે આ વાત સમજવાની છે કે આપણને ઠાકોરજી જ્યાં સુખપૂર્વક બિરાજી રહ્યા છે ત્યારે ચરણસ્પર્શ કરવા જોઈએ. સર્વત્ર આ નિયમ છે. એટલે ગુરુ વગેરેના પ્રસંગમાં પણ એવું જોવા મળે કે ચાલતા ચાલતા હોય વચ્ચે હાથ નાખે, ગુરુ ગબડે. અરે ભાઈ ઊભા તો રહેવા દો, ભલે ચાલતા ચાલતા રસ્તામાં તમને કરવા છે તો રસ્તામાં કરી લો, પણ ચાલતા હોય ત્યારે તો ન કરો, નીચે પડી જશે વિચારો. તો એ જાતની ખબર નહીં કોઈ જાતનું ગાંડ પણ સવાર છે. તો એ વાત અહીંયા ખાસ સમજવાની છે કે ઊભા હોય તે વખતે આવો ગંભીર પ્રશ્ન કરવો એ
બહુ અનાદર છે કથાનો. તે જ રીતે શાંતિથી બેસી ગયા તે વખતે આપણે પૂછીશું તો એનો સન્માન કર્યું ગણાશે, અને જે વક્તા છે એનો ચિત્ત પણ વ્યગ્ર નથી જાય. એવી તે શું ઉતાવળ છે, બેસવા તો તેઓ. આટલો મોટો ગંભીર પ્રશ્ન તમે કરી રહ્યા છો ભગવાન સંબંધી, બેસવા તો તેઓ મને કમસે કમ. એટલે અહીંયા સુખમાસીનમ. આમાં લાઈટ નથી થતી, બોલો છો ત્યારે. આમાં એક પ્રશ્ન બીજો મને એ રીતે થાય છે કે આ શ્લોક અને પૂર્વના શ્લોકને જોડીને પ્રશ્ન છે કે આ વિષયમાં અહીંયા જે કહી રહ્યા છે મહાપ્રભુજી કે કાલની અહીંયા મર્યાદા ભંગ થઈ છે નિયમ, પણ એ બાધારૂપ નથી, કેમ કે એ લોકોને ભગવત શ્રવણ કરવાની પૂર્ણ શ્રવણ કરવાની આતુરતા છે. અહીંયા એનો ભાવ એ રીતે અહીંયા પ્રકટ શું કામ નથી કર્યો કે અહીંયા એમ કરી શકતા હતા ને કે એમને ભગવત ભાવ ની એમનામાં ઉત્કૃષ્ટતા અહીંયા બતાવી અને એના સામે એમના જે વૈદિક જે કાર્યો છે એના પ્રત્યે એ લોકોને થોડીક રુચિ ઓછી થઈ, તો એટલે જ જેમ ભગવત શ્રવણ માટે એમની રુચિ વધારે થઈ એટલે જ આ કાર્ય સંભવ થયું ને, કે એ લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યું એમ થોડોક સમયને. નહીં તો સમયની મર્યાદા અને બધું સમયથી થવું જોઈએ વેદ ઇત્યાદિ જે વૈદિક કાર્યો છે એમાં, તો એનો ભંગ થયો. એનો મતલબ તો એ થયો ને કે એમનામાં પુષ્ટિભાવ કે એવો ભાવ એમના અંદર જાગ્યો છે પ્રભુ પ્રત્યે. અને પૂર્વમાં એ લોકોના અધિકારિતાના હિસાબે એ લોકો જો સ્વર્ગ ને જો લોકને પ્રાપ્તિ એ રીતે એ તો થોડોક તુચ્છ ફલ થાય છે ને, તો એ રીતે અહીંયા અને ભાવ અહીંયા પ્રકટ કર્યો નથી, પણ અહીંયા એવું જણાય છે. તો અહીંયા એવા અધિકારી શું માનવાનું, એટલે એ લોકોનું ફલ પછી કેવું પ્રાપ્ત? એ તો આખા પ્રકરણનો આપણે જયારે અર્થ જોયો ત્યારે આ વિષયનો વિચાર કર્યો હતો કે સૂત શૌનક, પરીક્ષિત શુક અને વ્યાસ નારદ ત્રણ વક્તા શ્રોતાના અહીંયા અધિકારનું નિરૂપણ કરેલું છે. એમાં સુખદેવ અને પરીક્ષિત ઉત્તમ વક્તા શ્રોતા છે, એ સિદ્ધ થયું. વ્યાસજી અને નારદજી છે એમના અંદર વ્યાસમાં આપણે જોયું તે પ્રમાણે વૈરાગ્યની કમી છે. નારદજી અતિ વ્યસ્ત છે બીજા બધા કાર્યોમાં, એમનો ઉત્તમ અધિકાર નથી. સૂત શૌનક એ બંને છે એની અંદર સમસ્યા છે. કોઈકમાં શિષ્ય સંગ્રહની છે, એક નિવૃત્તિ છે, ભાગવત આજીવિકા છે એટલે ધંધો છે ભાગવત, એની અંદર પણ આ કમી રહેલી છે. એ તો ત્યાં એનો અધિકાર નક્કી થયેલો જ છે. તે જ પ્રમાણે એમની ગતિ પણ બતાવવામાં આવશે આગળ. ભાગવતાર્થમાં આપણે એ વાતને જોઈ છે કે એમને યદ્યપી એ આ સત્સંગ છે, સમાગમ છે, એના ફલ સ્વરૂપ ઉત્તમ ફલના અધિકારી નથી, તેમ છતાં પણ ભગવાને એમને પોતાનું નામનું મહાત્મ્ય પ્રદર્શિત કરવા માટે ઉત્તમ ગતિ પ્રદાન કરી છે. એટલે એમને તો અપેક્ષા પણ હતી નહીં. સત્રનું આયોજન પણ જેમ આપણે જોયું તે પ્રમાણે સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે. પ્રશ્ન એટલે જ થયો પૂર્વમાં સ્વર્ગલોકની પ્રાપ્તિનું કહ્યું, અને એક જગ્યાએ જે વેદ છે કે જેને કોઈ પણ, એટલે આપણે જે શાસ્ત્ર પ્રકરણમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે આપણે અંગો સહિત એને કરવાનું છે. એટલે આપણે નહીં પણ જે પણ કરી રહ્યા છે તો એને અંગો સહિત કરે છે તો એને ફલ એનું પ્રાપ્ત પૂર્ણ થયા થાય છે. એટલે એને તો જ ફલ પ્રાપ્ત થાય છે, નહીં તો બિલકુલ એને ફલ પ્રાપ્ત નથી થતું, જે આપણે આ સત્રમાં જ જોયું હતું. તો અહીંયા તો જેમ વૈદિક કાર્ય છે તો અહીંયા એને કોમ્પ્રોમાઇઝ કરી અને પછી કથા શ્રવણ માટે ગયા,
તો અહીંયા એ તો અહીંયા આપણે એ રીતે જણાય જ છે ને કે એમના અંદર ભગવત ભાવ ઉત્પન્ન થયો એ સમય. એ તો આગળ પણ કહ્યું ને કે ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ થશે એવું જાણીને ને એ લોકોએ આ સત્રનું અનુષ્ઠાન કર્યું હતું. અને જે યજ્ઞરૂપ ભગવાન છે એમનો તો એમની અંદર આવેશ થયેલો છે. એટલે પૂર્વમાં એમ પણ આવ્યું હતું ને કે આ પુરાણ કથા ને લોકો માટે હોતી હોય છે, તો એ લોકો મનોરંજન માટે એ લોકો કરતા હોય છે. તે મનોરંજનનો મતલબ આપણે તો જે દાખલો આપ્યો છે એ તો દાખલો એના લેવલનું મનોરંજનની આ વાત નથી. પણ જેવી રીતે આપણે એમ વિચાર કરીએ કે સેવા કરતા અનવસરમાં ઠાકોરજીના કીર્તન સ્તોત્ર પાઠ વગેરે કરે છે તો એનું મનોરંજન છે. અનવસરમાં સ્મરણ જે છે એનું મનોરંજન છે. કેમ કે સ્વરૂપાસક્ત છે, સ્વરૂપનો પ્રયોગ છે, તે સ્થિતિમાં એટલો કાલ કેવી રીતે વ્યતીત થાય? તો એ બહિર્મુખ થાય તે પ્રકારના કોઈ ક્રિયાઓમાં એની રુચિ છે નહીં, અન્યત્ર તો એની રતિ નથી રહી ગઈ, અનાસક્ત છે. તો એટલા સમયનો વ્યતીત કરવા માટે પણ એ ભગવત સંબંધી કંઈ ને કંઈ શોધે છે. એ અર્થમાં એ મનોરંજન છે એમ સમજવું જોઈએ. ડાયરો વગેરે તો એકદમ નીચલી કક્ષાની ઉદાહરણ છે. સારું. તો એક આપણે તો એમને જે આ ફળ મળ્યું એમની ઈચ્છા કે ફળની પ્રાપ્તિ થાય એવી એ કરવા માટે યજ્ઞ કરવા બેઠા છે. અને જયારે ભાગવતજીનું શ્રવણ કરે છે ત્યારે અંદર આપણે જયારે શ્રોતા ત્યાં એવું હોય છે કે ભાગવતનું શ્રવણ વ્યર્થ થતું નથી, એમને સાંભળ્યું તો એના લીધે ભગવત પ્રાપ્તિના સાધનરૂપ ઘણી ભક્તિ થઈ અને તેથી ભગવાનની કૃપાથી ભક્તિ સાધનરૂપ હોવાથી કર્મ દ્વારા જ તેમને મોક્ષ પ્રાપ્ત થયો. એટલે આમ જોઈએ તો ભાગવતજીના શ્રવણનો મહિમા કહેવાય ને કે એમને આવું પણ એ તો સ્વર્ગની ઈચ્છા હતા, છતાં પણ એમને આ કર્મ દ્વારા મોક્ષ મળ્યો. તો ભાગવતના શ્રવણથી ફળ મળ્યું એ કર્મ, એટલે કર્મ તો યજ્ઞ સેવા તો કર્મ દ્વારા તો ભાગવતજીના શ્રવણનો તો સુધી જતો એમાં બાકી આવ્યું ભક્તિના સાધન રૂપ હોવા. એટલે આ એમનું ફળ જે મોક્ષ છે. કાલે આપણે એ વાત જોઈ હતી ને કે ભાગવત રૂપ ભગવાનનો અહીંયા પ્રાકટ્ય થશે તો થશે ત્યારે પણ એ લોકો શું માંગશે? કર્મનિષ્ઠ જે હોય એ શું માંગે? ભગવાન મને મોક્ષ આપો. એમ થોડું માંગશે કે મને આપની સેવા પ્રાપ્ત થાય કે આપના લોકમાં મને પ્રવેશ મળે. કર્મનિષ્ઠ તો એ જ માંગશે ને. સાધન માન્યું હોય એટલે સાધનનું જે ફલ થાય તે, જે ફલ માટે એમણે સાધન બનાવ્યું છે એ જ તો ફલ મળશે ને એમને. હા છે, ચેલાઓ સાથે સંગતિયાઓ તો હોય ને, કથા પુરાણીઓ હોય તો. હા જોઈ લઈ શું છે. જો બે નામ છે શૌનક કિલેશ કરવાનું અને ભક્તિ પ્રવર્તક આવે છે. કે પેલો જે શૌનક જે કિલેશ શૌનક આદિ મુનિઓને સર્વોત્તમ વસ્તુ એટલે ભક્તિને આપનારી. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કર્મ નિમિત્તે સર્વ મુનિઓ એકત્ર થયા હતા, પરંતુ દૈવિચ્છાથી સૂત પુરાણીનું ત્યાં આવવું થતા શ્રી ભાગવત સંબંધમાં જ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. એ પ્રમાણે શૌનકાદિ મુનિઓને શ્રદ્ધાપૂર્વક ભાગવત ગુણાનુવાદની જિજ્ઞાસા થવી એ આપની ઈચ્છા સિવાય બનવું અશક્ય છે.
આપણે જોયું કે 1000 વર્ષ જે સત્ર લઈને બેઠા હતા એટલે સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે, પણ ત્યાં દૈવી ઈચ્છાથી, પ્રભુની ઈચ્છાથી ત્યાં સૂતજીનું આવવાનું થયું અને એમને ભાગવત સંબંધી પ્રશ્ન પૂછ્યો. તો આ બધું પ્રભુની એટલે ઈચ્છા સિવાય તો બની ન શકે, કારણ કે તો આપણે જોયું કે કર્મનિષ્ઠ હતા અને એમને સ્વર્ગ પ્રાપ્તિની એમની ઈચ્છા હતી. આ બધું થવું પ્રભુની ઈચ્છા જ છે એવું સમજાવી રહ્યા છે કે કર્મમાં ગૌણતા માની, લાલનજીનો જે પ્રશ્ન હતો એ આવી ગયો કે કર્મમાં ગૌણતા માની પ્રભુ પર ભક્તિ થવી એ પ્રભુની જ પ્રેરણા છે. માટે સર્વથી ઉત્તમ એવા ભક્તિ યોગને આપનાર તે પુરુષોત્તમ છે, કારણ કે તેમનો અનુગ્રહ થવા વિના ઉત્તમ ભક્તિ યોગ મળવો જ દુર્લભ છે. આ નામનું આવ્યું. આગળ પણ આવે છે કે ભક્તિ પ્રવર્તક એટલે ભક્તિનો પ્રચાર કરનાર, એટલે ભાગવત થકી ઠાકોરજીએ જ ભક્તિનો પ્રચાર કર્યો એવું આવે છે આમાં કે શૌનકાદિ મુનિઓ સર્વ વેદ, ઇતિહાસ, પુરાણને જાણનારા હોવાથી તેમને કર્મ તથા જ્ઞાન સિદ્ધ થયેલો છે, પરંતુ ભગવાનના અનુગ્રહથી જ કેવળ મળી શકે તેવી ભક્તિ માર્ગ સિદ્ધ થયેલો નહીં હોવાથી તેની સાર્થકતા કરવા પ્રભુએ જ કૃપા કરી તેમના હૃદયમાં ભક્તિ માર્ગ સ્થાપન કર્યો. મુનિઓએ સૂત પુરાણીને ભગવત સંબંધી પ્રશ્ન પૂછેલા છે. તેનું કારણ પણ એ જ છે કે પ્રભુની પ્રેરણાથી, પ્રભુની કૃપાથી જ છે કે એમને ભાગવત સંબંધી જ પ્રશ્ન પૂછ્યો. તેથી ભક્તિ માર્ગને પ્રવર્તાવનાર એટલે પ્રચાર કરનાર એવા પ્રભુ એમ કહ્યું છે. ઠાકોરજીએ જ એટલે ભાગવતથી ભક્તિ માર્ગનો પ્રચાર છે. કઈ આ વિષય તમે શું કહેતા હતા? કઈ ભક્તિ આપે સૌનક વગેરેને ફળ આપનાર છે અને ભગવાન પોતે જ આપી રહ્યા છે, છતાં પણ મોક્ષિક ફળ પ્રાપ્ત કરનાર. આપણે જોઈ ગયા કે ત્રણ પ્રકારના પુરુષાર્થ છે અને ભક્તિ સ્વતંત્ર પુરુષાર્થ ગણાય છે. આપણે એવું પણ જોયું છે કે જે એટલે ધર્મના અંતર્ગત ભક્તિ બી થઈ શકે છે. ધર્મના અંતર્ગત પછી ધર્મ અંતર્ગત જે ભક્તિ થાય છે તો એને ફળ બી જે ધર્મના કીધું છે એ જ ફળ. એટલે આ જે કર્મના અંતર્ગત એમને ભક્તિ માર્ગ એટલે એમનું પૂછવાનું એવું છે કે એટલે ભક્તિ મળ્યા પછી બી મોક્ષ કેમ મળ્યું? ભક્તિ જેને થાય તો એને તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થવી જોઈએ, વૈકુંઠાદિમાં એમનું વાસ વગેરે એ પ્રકારની પ્રાપ્તિ થવી જોઈએ, પણ એમને મોક્ષ કેમ મળ્યું? તો આપણે જોયા છે કે અગર ભક્તિને સ્વતંત્ર કરીને કોઈ ભક્તિ કરશે એટલે બાકીના અંગરૂપ નહીં, સ્વતંત્ર, તો એમને ભક્તિનો જે યથાર્થ ફળ મળશે. પણ અગર અંગરૂપ की भक्ति करશે તો પછી એ જે અંગના હિસાબે એને પછી એવું એની ફળની પ્રાપ્તિ થશે. હવે આપણે એમાં સમજી શકાય કે આમના કે મોક્ષ કેમ એટલે કારણ કે એને અંગભૂત ભક્તિ કરી છે, કારણ કે સ્વતંત્ર જાણી. ઠીક છે. તમારો છે વાર અહીંયા પણ અંગ રૂપે જોઈએ તો અહીંયા કઈ અંગ રૂપે એ લોકો શ્રવણ કરવા આવ્યા હોય એવું તો અહીંયા જણાતું નથી, અગર આપણે એવું માનતા હોઈએ તો. એટલે એ લોકોની અધિકારીતા એવી નથી કે એમને આવો ફળ પ્રાપ્ત થાય એટલે સુધી તો માની શકે, પણ અગર અંગ રૂપે માનીને ચાલીએ તો પછી અહીંયા સમજાતું નથી એ વિષય કે શ્રવણ એ ભાગવત નું કરે છે, અંગ રૂપે કરે છે. એના અંગ રૂપે કઈ રીતે પછી અહીંયા આપણે જણાવશે જોઈએ કે કર્મનિષ્ઠ છે, એનો મેઇન હેતુ તો યજ્ઞ જ છે, પણ પ્રભુની પ્રેરણાથી આ બધું સમાગમ થયું છે કે સૂતજીનો આવવું અને એમને એમ પ્રશ્ન પૂછવો, પણ એમને યજ્ઞ કરવું તો છોડ્યું નથી, એ તો છે જ. અને પછી એટલા માટે પછી અગર સ્વતંત્ર અગર ભક્તિ કરે તો પછી એનું ફળ પછી બી એવું જ થવું જોઈએ ને, પછી મોક્ષરૂપ જે આપણે જોઈ ગયા કે એમને ફળ બી એ જ થઈ રહ્યું છે કે કર્મ. હવે આપણે એ જોયું કે આ કાલમાં કર્મની એનું ફળની કાંઈ શું કહેવાય એ કન્ફર્મ નથી, ફળ મળી શકે પણ ન પણ મળી શકે.
અને એમને આ જે ભાગવત દ્વારા જે ભાગવત અધ્યયન એટલે જે સાંભળ્યું છે એનાથી એમની જે કર્મની સાર્થકતા થઈ અને એના અંતર્ગત એમને એ ફલ મોક્ષાદી ફલ મળ્યું છે. એટલા માટે મેં એ અંગરૂપ જાણી સ્વતંત્ર ન કરીને અંગરૂપ એવું સમજાયું. મને આપત્તિ એટલે આવી કે આમ તમે જે કહ્યું ને એ જરા ફરીથી સાંભળી લો. મૂળ તો નિર્ણાયક તો એ જ વાત છે. ભાગવતાર્થમાં જે કહેલું છે વાંચો જોરથી જરા. જરા જોરથી વાંચી શકો તો વાંચો. એ યજ્ઞ વગેરે કરવામાં આસક્તિવાળી હતી. શિષ્યો ઘણા રાખતો અને ભક્ત એટલે જાતિથી શુદ્ર હોવાથી તેનાથી પોતે ઉત્તમ એવું માનતો. તેથી તેને શ્રવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થયું નહીં. શ્રી ભાગવત શ્રવણ કર્યા પછી પણ તેને સંસારમાં વૈરાગ્ય વગેરે પ્રાપ્ત ન થયા. છતાંય તેનું શ્રી ભાગવતનું શ્રવણ વ્યર્થ ગયું એમ ન માન્યું. કારણ કે તેને તેથી શાસ્ત્રનું દ્રઢ જ્ઞાન થવાથી ભગવાનમાં ભગવત પ્રાપ્તિના સાધન રૂપ ઘણી ભક્તિ થઈ અને તેથી ભગવાનની કૃપાથી ભક્તિ સાધન રૂપ હોવાથી કર્મ દ્વારા જ તેમને મોક્ષ પ્રાપ્ત. કર્માંગ ભક્તિ થઈ. એનાથી એમની ભક્તિમાં શ્રદ્ધા વધી કે ભક્તિ માર્ગમાં એક નિષ્ઠા વધી એમ નહીં, પરંતુ કર્મમાં નિષ્ઠા વધી. એ કર્માંગ ભક્તિ. પૂરું કરી લો. હા હા ઠીક છે. કેટલીક વસ્તુ એવી છે કે જયારે આપણા સામે બહુ જ સાધન ફલભાવ નું નિયામક કોઈ વચન ઉપલબ્ધ ન હોય તો જે પર્યવસાન જે છે એનાથી આપણને એની પ્રક્રિયા વિચારવી પડે. હવે જો શૌનકાદિને મોક્ષ પ્રાપ્ત થયો એનું પ્રમાણ ઉપલબ્ધ થતું હોય, પણ ભાગવતી ભક્તિનું એમણે અનુષ્ઠાન કર્યું હોય એનું પ્રમાણ ઉપલબ્ધ ન થતું હોય તો પછી એમાં નિયામક શું મોક્ષ પ્રાપ્તિમાં? ભક્તિને તો નિયામક માની નહીં શકાય, કેમ કે એ તો અહીંયા સત્યો હૃદય વરુદ્ધ તેત્ર એમ કહ્યું છે. તો ભગવાન એના હૃદયમાં અવરુદ્ધ થઈ જાય છે સત્ય, એવું ભાગવતનું ફલ કહેલું છે. એવું તો અહીંયા એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. જે મોક્ષ મળ્યો છે તો એમના કર્મના આચરણને કે સાધનને વિચાર કરીને જ એમને પ્રાપ્ત થયેલો છે. તો પછી પ્રશ્ન એ રહ્યો કે તો એમને ભાગવતનું જે શ્રવણ કર્યું એનું શું થયું? તો તે વખતે અંગભાવને પ્રાપ્ત થઈ ગયું, સાધન ભક્તિ થઈ. તો કર્માંગ ભક્તિ, જ્ઞાનાંગ ભક્તિ અને સ્વતંત્ર ભક્તિ ત્રણે પ્રકારે જો ભક્તિ હોય તો જે મુખ્ય માર્ગના અંગભૂત થશે ફલ તો મુખ્ય માર્ગનો જ પ્રાપ્ત થશે, પણ એ માર્ગના અંગભૂત થયેલી ભક્તિ છે એ એની અંદર થોડું વૃદ્ધિ કરી આપશે, એટલું થશે. સુખથી ના આવ્યા હોત તો એમને ફલ તો પ્રાપ્ત થવાનું જ હતું જે કર્મ કરનારા હતા. આ તો ખાલી એમ સપોર્ટ એમ ના પણ થાય પણ ભલે ને ભરોસા વિનાના આ કાર્યમાં જે આગળ વચન આવ્યું તો કર્મ માર્ગ ભલે અનુસરણ કરી રહ્યા છે તો કદાચ ના પણ થાત એમને ફળ, પણ અહીંયા ભગવાનનો જે ભગવતજીની પ્રાપ્તિ થઈ એમને એનાથી ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ જે આપણને આગલા શ્લોકમાં બતાવ્યો એનાથી એમને ભગવાનની કૃપાથી જ ફળ થયું, પણ કર્મ એમ આપણે સમજાય. હા કહી શકાય. હવે આપણે જોયું આગળ કે શુકજી ભગવાનને ભગવાનનો આદર હોવાથી શુકને સૌનકાદી ઋષિઓએ પ્રશ્ન પૂછ્યા. હવે અહીંથી ઋષિઓના પ્રશ્ન ચાલુ થાય છે. ભગવાન 6 ગુણોવાળા હોવાથી અહીં ભગવાનના વિષયમાં 6 પ્રશ્નો કરવા જોઈએ. તે કરવા માટે નીચેના શ્લોક
થી આરંભી 3 શ્લોકથી વક્તાનું અભિનંદન કરે. એટલે ભગવાનના જે ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન એ 6 ગુણ છે, તો આમાં 6 પ્રશ્ન થવા જોઈએ અને કમ્પેરિઝન કરી છે. તે માટે નીચેના શ્લોકથી 3 શ્લોકથી વક્તાનું અભિનંદન એટલે સૂચિનું અભિનંદન કરે છે. ઋષિઓ કહે છે, વયા ખલુ પુરાણાની શેતિહાસાની ચાનદ્ય આખ્યાતાન્ય અધીતાની ધર્મશાસ્ત્રાની જ્ઞાનયુત. એ દોષ રહિત તે ખરેખર ઇતિહાસ સહિત પુરાણો અને વરી જે ધર્મશાસ્ત્રો છે તેમનું વ્યાખ્યાન કરેલ છે અને વરી અધ્યયન કરેલું છે. એટલે શરણાગતિ ઋષિઓ કહે છે કે ભાઈ તે ઇતિહાસ, પુરાણો, ધર્મશાસ્ત્રો બધાનું વ્યાખ્યા પણ કરી છે અને એનું વારંવાર અધ્યયન પણ કરેલું છે. શિવોજની ખરેખર શબ્દથી એમ જણાવેલ છે કે આ પ્રશંસા કરી નથી. એટલે ખરેખર આગળ લખ્યું ઇતિહાસ, પુરાણ વગેરે, એટલે આ પ્રશંસા કરવા માટે નથી કર્યું. પુરાણો એટલે જેમાં ભગવાનની અનેક કથાઓ છે. એમાં 1 નંબરની પૂછજો છે 100 કરોડ વિસ્તાર વાળા તે અથવા 4 મૂળ સંહિતાઓ. એમાં 2 નંબર સંહિતાઓ, ઇતિહાસ એટલે ભારત, એટલે 2 નંબરની પૂછમાં સંહિતાઓ છે સાંખ્ય, યોગ, પશુપત અને વૈષ્ણવ સંહિતાઓનું ગણાય છે. અને શુદ્ધ શૂદ્ર હોય તેને વેદનો અધિકાર ન હોવાથી આ 4 સંહિતાઓ કહી જણાય છે. હું નાનો ભાઈ કહે છે. એમાં આ એટલું નથી સંભળાતું કે 100 કરોડ વિસ્તાર વાળા અનેક કથાઓ છે, પણ એનો જે પૂર્ણ લખી છે 100 કરોડ વિસ્તાર વાળા. ગુજરાન કરતો ભારત ચ અને શબ્દથી ભગવાન સંબંધી ગીતો વગેરે બીજી કથાઓ કહેલી છે. એટલે આમાં જે ચ શબ્દ જોડ્યો છે શ્લોકમાં, એટલે બીજી બી કથાઓ કહેલી છે. શુદ્ધ વિદ્યાથી ગુજરાન કરતો નથી, તેથી એ દોષ રહિત એમ કહેલું છે. એટલે વિદ્યાથી એ ગુજરાન કરતો નથી એટલે એને દોષ રહિત કહ્યો છે કે એને કોઈ વિદ્યાથી પૈસાનું તો એવું કઈ વસ્તુ એને ગુજરાન માટે કરી નથી, તેથી દોષ રહિત કહ્યો છે. વ્યાખ્યાન કરેલું છે અને વળી અધ્યયન કરેલું છે એનો એવો અર્થ છે કે પહેલા અધ્યયન કરીને વ્યાખ્યાન કર્યું અને પછી ફરી અધ્યયન કર્યું. એટલે એને વ્યાખ્યાન કર્યું, અધ્યયન કર્યું અને ફરીથી અધ્યયન કરીને વ્યાખ્યાન અધ્યયન કર્યું છે. બુદ્ધિ એમ કરવામાં આવે ત્યારે જ સંદેહ રહેતો નથી. એટલે આ રીતે વ્યાખ્યાન અને અધ્યયનનો ક્રમ રાખે ત્યારે જ સંદેહ થતો નથી. વળી ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરેલું છે. બુદ્ધિવાળા પુરુષોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો છે. એટલે ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું છે અને બુદ્ધિવાળા પુરુષો માટે પુરુષાર્થો પ્રખ્યાત છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવ અને ઈશ્વરના વિચારથી તે 2 પ્રકારે વર્ણવેલા છે. બાલબોધ 2, એટલે બાલબોધમાં પુરુષાર્થો કહે છે જીવના અને ઈશ્વરના વિચારથી. તે પૈકી ઈશ્વરે વિચારેલા તો 4 વેદો જ છે. એટલે ઈશ્વરે તો ધર્મ, કામ, મોક્ષ માટે વેદમાં જ કહેલું છે અને જીવે વિચારેલા તો સ્મૃતિમાં ધર્મ, નીતિશાસ્ત્રમાં અર્થ, વાત્સ્યાયન વગેરેમાં કામ અને સાંખ્યાયન વગેરેમાં મોક્ષ છે. એટલે આ જીવના વિચારેલામાં બાલબોધમાં કહ્યું છે કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર જે રચેલા છે એનું જ્ઞાન મેળવી એ રીતે જણાવે છે. તે જ્યાં સુધી સર્વ જાણવામાં ન આવે ત્યાં સુધી ભગવાન સંબંધી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી. એટલે આ 4 શાસ્ત્રો સંપૂર્ણ રીતે જાણવામાં આવે ત્યારે જ ભગવાન સંબંધી જ્ઞાન થાય. તેનું જ્ઞાન થયું છે એમ જાણવા માટે કહે છે કે ધર્મશાસ્ત્રો અને વળી યાની પ્રસિદ્ધ લૌકિક અર્થશાસ્ત્ર વગેરેનું અધ્યયન તે કરેલું છે. એટલે ધર્મશાસ્ત્ર અને પ્રસિદ્ધ છે લૌકિક અર્થશાસ્ત્ર તે બધાનું તે અધ્યયન કરેલું છે. આ રીતે સૌનકાદી ઋષિઓ સુખની આ રીતે પ્રશંસા કરી અને એ પ્રશંસા કરે છે કે તમે આ રીતે ઉત્તમ છે. આ શ્લોક સમજો. પ્રણામ. અહીં એવું કહ્યું કે હે દોષ રહિત તે, એટલે માનવાચક શબ્દ કેમ નથી વાપર્યો? તે કહ્યું તો
તો સુતજી તો કથા વાચક એમના ઉચ્ચ સ્થાને બિરાજી રહ્યા છે, તો અહીં તે ખરેખર એટલે તે એટલે તું તું એવું કેમ કહ્યું છે? સમજાયું નહીં. સરદાર પ્રણામ. એટલે આને દોષ રહિત છે એટલા માટે એને આમાં એને લખ્યું ને કે શુદ્ધ વિદ્યાથી ગુજરાન કરતો નથી. એટલે વિદ્યાથી ગુજરાન કરતો હોય તો એ દોષ વાળો કહેવાય, પણ આ તો ગુજરાન કરતો નથી. એટલે તે ખરેખર ઇતિહાસ સહિત પુરાણો ને વળી ધર્મશાસ્ત્રો તેનું વ્યાખ્યાન કર્યું છે ને પાછું અધ્યયન પણ કરેલું છે. એટલે એને પોતાનામાં એ ઉતારેલું બી છે. એટલે એ વક્તા તરીકે કહેવાનો અધિકારી છે. એ રીતે તે ખરેખર એવું લાગે છે. આપનો પ્રશ્ન પુકારો વાપર્યો છે એવું અભિપ્રાય છે. આ ભૂમિ શું કહે છે? હા, દંડોત પ્રણામ સરદાર. એટલે એવી રીતે વિચારી શકાય કે એમને એટલે જ કદાચ મધ્યમ કક્ષાના કયા છે, કારણ કે એમને એ શૂદ્ર હતા અને પોતે એમનાથી ઉચ્ચ હતા. એમને એ અહંકાર હતો અને એના માટે ત્યાં એમને એવી રીતના સંબોધન કરી રહ્યા છે. મને એવું થયું કે આ મોટી ઉંમરના ઋષિઓ છે, ઘણા લાંબા સમયથી જીવે છે, તેથી તું કહ્યું હશે. બસ એટલું મને આ ખબર નથી પડતી, એટલું ખ્યાલ આવ્યો. પણ તો તું કહ્યું એટલે કારણ કે આ વ્યાસપીઠો બેસવા વાળા છે, તો તું કહ્યું એટલે મને પ્રશ્ન થયો. સરદો સમાન હોય એટલે બી હોઈ શકે ને, કે આપણે એમના નામમાં જોઈ ગયા હતા. આ જે ઋષિઓ હતા એમને બી વેદ, ઇતિહાસ, પુરાણનું તો પૂર્ણ જ્ઞાન હતું, જેટલું સૂતજીને બી હતું. એટલે એમને બી પુરાણ આદિનું જ્ઞાન હતું. જયારે સમાન હોય તો બી તુકારો બોલી શકાય, એવું બી હોઈ શકે. કાલે આપણે આ વિષયની ચર્ચા થઈ હતી. એમાં આપણે એ વાત જોઈ હતી કે વૈદિક ઋષિઓ અને જે વર્ણશંકર સૂત, તો સૌથી પહેલી વાત તો એ છે કે જે બલદેવજીને આવતાની સાથે જ આ દ્રશ્ય એમના આંખોમાં સ્વીકાર્ય ન બન્યું અને કંઈ પૂછ્યા કર્યા વગર એમણે વધ કરી દીધો. એ જ એ વાતનું પ્રમાણ છે કે જે ઋષિઓ, બ્રાહ્મણોની સભા છે અને બ્રાહ્મણોની સભામાં જે બેસવા લાયક પણ નથી, એ પાછો અહીંયા ઉચ્ચ આસન પર બેઠેલો છે. એ દ્રષ્ટિથી સૂતજીની અવસ્થા છે એ શૌનકાદી ઋષિઓ કરતા ઘણી ઉતરતી કક્ષાની છે. એટલે પુરુષોત્તમજી અહીંયા સૂતના જે પ્રકારો છે એની વિવેચના કરી અને અહીંયા એ વાત બતાવી છે કે ઘણા બધા પ્રકારના સૂત હોય છે. એમાં આ સૂત અહીંયા સુધી પ્રવેશ પણ કરી શક્યા એનું કારણ એ છે કે પુરાણ વૃત્તિથી હજી આ જીવી રહ્યા છે. પરંતુ જે સૂતને વર્ણાશ્રમના નિયમો અનુસાર તે કાલમાં જે અન્ય વૃત્તિ બતાવવામાં આવી છે, જેવી રીતે કર્ણનું જેમણે પાલન કર્યું, એ ડ્રાઈવર હતા, તો તે કાલમાં એ જાતની વૃત્તિઓ વર્ણશંકરોને આપવામાં આવતી હતી. તો એવો અગર કોઈ સૂત અહીંયા પ્રવેશ કરે તો પ્રવેશનો પણ અધિકારી ન થાય, મંડપમાં પણ ના આવી શકે. આસન ઉપર બેસવાની વાત તો બહુ છેટી છે. તો એ દ્રષ્ટિથી અહીંયા સૂત છે એ એમના જે સ્થાન છે વર્ણની અંદર, એ દૃષ્ટિથી સમકક્ષ તો આવવાનો કોઈ પ્રસંગ જ નથી, હીન કક્ષા પર જ છે. એ દ્રષ્ટિથી અહીંયા એમને તુકારાથી કહી રહ્યા છે. યુષ્મત શબ્દનો આ પ્રયોગ છે. સમજાય.
અહીંયા એક હજી પ્રશ્ન થાય છે કે અહીંયા જે વિદ્યા કઈ છે કે સૂત વિદ્યાથી ગુજરાન કરતો નથી, તેથી દોષ રહિત કેમ કહેલું છે? વિદ્યા એટલે શું? વિદ્યા એટલે ભણાવવું. જેવી રીતે દ્રોણાચાર્ય વિદ્યોપજીવી હતા એટલે દુર્બ્રાહ્મણ કહેવાય. એવી રીતે સૂત છે વિદ્યોપજીવન ન કરતા. આ સૂતજીને આપણે એમના વ્યવસાય અમે એમાં તો કેટેગરી એવું રાખી છે કે પૌરાણિક એટલે પરંપરાથી આમાં આવનાર હતા. એટલે ખાલી આ શાસ્ત્ર માટે જ એને એ નથી કે કાયમ માટે વિદ્યાથી એને ગુજરાન કર્યું નથી. સૂતનો ધંધો પૌરાણિક કથા કહેવું અને એની દક્ષિણા સ્વીકારવી એ વિદ્યોપજીવન નથી. કથા સંભળાવી એવું કોઈ વિદ્યા થોડી છે. વિદ્યોપજીવનનો મતલબ તો ફીસ ચાર્જ કરી અને તમે કંઈ ભણાવો એ. કારણ કે આમાં એવું લખેલું છે કે આમાં કોઈ દક્ષિણા અને ભાગવતજીમાં પછી કોઈ દક્ષિણા લીધેલ નથી. બીજા બધામાં દક્ષિણા લીધેલ છે ને આમાં દક્ષિણા પણ લીધેલ નથી. આવ્યું પહેલી લીટીમાં એમ સમજાવે છે કે એમને એટલે ઇતિહાસ સંહિતા પુરાણોનું એમનું અધ્યયન કર્યું હતું પણ એ પ્રશંસા યોગ્ય ન હતું એટલે ખરેખર કીધું તો એ શેના માટે એટલે એ નહીં સમજાવું. પહેલી જુઓ શું છે વિષય. એટલે ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની શાનઘ આખ્યાતન્યપ્યધિતાની ધર્મશાસ્ત્રાણી યાન્યુત. આટલું લિસ્ટ ગણાવી કે તે આ બધું એનું અધ્યયન કર્યું છે અને ખરેખર અધ્યયન કર્યું છે એમ કહ્યું છે. એટલે આ ઋષિઓ ખાલી એમને માખણ પાલિશ નથી કરી રહ્યા કે તમે બહુ મોટા વિદ્વાન છો. ખરેખર વિદ્વાન છો એમ કહેવા માટે ખલુ શબ્દનો પ્રયોગ છે. એવા ખાતર અમે નથી કહી રહ્યા એમ મતલબ છે. પ્રશંસા કરવા ખાતર નહીં પણ સાચું તમે કહી. હા, એટલે ખરેખર શબ્દથી એમ જણાવે છે કે આ પ્રશંસા કરી નથી. એટલે અહીંયા જો તમને એમને સ્પષ્ટ કરવું હોય તો કોરી પ્રશંસા કે નકરી પ્રશંસા કે ઠાલી ઠૂલી પ્રશંસા એવું કંઈક વિશેષણ જોડી દો તો સ્પષ્ટ થઈ જશે. રોજનીમાં જે આ પંક્તિ આવે છે આગળ કે વ્યાખ્યાન કરેલું છે અને વળી અધ્યયન કરેલું છે એટલે એ ખરેખર જે કલ્પેશભાઈ પ્રશ્ન પૂછ્યો એના સાથે આ પંક્તિ જોડાયેલી છે કે એને કે તમે ખરેખર એમ છો વિદ્વાન. એને બતાવવા માટે અહીંયા આ પંક્તિ કઈ છે કે આ પંક્તિનો બીજો ભાગ છે અહીંયા જે જોડાય છે આગળ વિશે? રિપીટેશન વ્યાખ્યાન કર્યું પછી અધ્યયન કર્યું અને ફરી પાછું એ પ્રોસેસ ચાલુ જ રહી છે કે અધ્યયન વ્યાખ્યાનની. એટલે એના રિપીટેશન થવાથી એના મગજમાં એ વસ્તુ સ્થિર થઈ ગઈ. એટલે આ લોકો કહે છે કે વ્યાખ્યાન કર્યું અધ્યયન કર્યું વ્યાખ્યાન કર્યું અધ્યયન કર્યું. જે વાત છે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણના ઉપોદઘાતમાં આજ્ઞા કરી છે બસ એ જ વાત છે. હા, કેટલા શ્લોક છે? 6 થી 8 છે. આ ધર્મશાસ્ત્રો જુદા કર્યા છે. વળી ધર્મશાસ્ત્રો નું પણ અધ્યયન કરેલું તો એ વળી જુદા ગણાશે એમ શાસ્ત્ર ધર્મ શાસ્ત્રો ઇતિહાસ પુરાણો થી પણ ધર્મશાસ્ત્રો એટલે શેમાં જશે? ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિઓ. બરાબર, ભલે ભલે. હા હા, થયું હોય તો બધા પ્રણામ. એક નંબરની જે ફૂટનોટ છે ને 100 કરોડ વિસ્તાર વાળા. હા, એટલે અત્યારે જે 18 પુરાણ પ્રસિદ્ધ છે, મત્સ્ય પુરાણમાં દરેક પુરાણની
શ્લોક સંખ્યા કહેલી છે કે આ પુરાણમાં આટલા, આ પુરાણમાં આટલા, એ બધાનો સરવાળો કરો તો પણ 2-5 લાખથી વધારે થાય એમ નહીં. તો એ અહીંયા જ એટલા પ્રસિદ્ધ છે. પરંતુ દિવ્યલોકની અંદર આ પુરાણો 100 કરોડ શ્લોક સંખ્યામાં પ્રચલિત છે, પ્રસિદ્ધ છે. એટલે અનંત પુરાણો છે. એ મત્સ્ય પુરાણમાં જ કહેલું છે આ વાત. અને ત્યાં એમ કહ્યું છે કે કાલેના ગ્રહણમ દૃષ્ટ્વા પુરાણસ્ય તતો નૃપાઃ વ્યાસરૂપમ અહમ કૃત્વા સંહરામિ યુગે યુગે ચતુર્લક્ષ પ્રમાણેન દ્વાપરે દ્વાપરે સદા તદષ્ટાદશધા કૃત્વા ભૂલોકેસ્મિન પ્રકાશ્યતે. આ સમયને જોતા બધા લોકો આ હવે ગ્રહણ નહીં કરી શકે એવું વિચારીને હું વ્યાસરૂપ ગ્રહણ કરું છું પ્રત્યેક, અને દરેક દ્વાપરમાં આ જે પુરાણો છે એને હું અષ્ટધા ભૂલોક ઉપર પ્રકાશિત કરું છું. પણ અદ્યાપી દેવલોકેશુ શતકોટિ પ્રવિસ્તરમ, આજે પણ દેવલોકમાં શતકોટિ પ્રવિસ્તર આ પુરાણો છે. તદર્થોત્ર ચતુર્લક્ષમ સંક્ષેપેણ નિવેદિત, 4 લાખ શ્લોકમાં એનું સંક્ષેપમાં અહીંયા નિરૂપણ કર્યું છે. પુરાણાની દશાષ્ટૌ ચ સાંપ્રતમ તદિહોચ્યતે. એ 18 પુરાણ આજકાલ અહીંયા કહેવામાં આવે છે. આવું મત્સ્ય પુરાણ બતાવે છે. હવે 7મો શ્લોક, પાના નંબર 21. સૂતની પરંપરાથી જાણવામાં આવેલા જ શાસ્ત્રો સૂતે જાણ્યા છે, પરંતુ બ્રાહ્મણોએ જાણેલા શાસ્ત્રો જાણ્યા નથી એવી શંકા દૂર કરવા નીચેનો શ્લોક કહે છે. એટલે આ જે કીધું કે સ્મૃતિને એવી જાણ્યું છે, પણ બ્રાહ્મણોએ જે શાસ્ત્રો જાણ્યા છે એને જાણ્યા નથી એવી શંકા થાય તો એ દૂર કરવા માટે આ શ્લોક કહે છે. યાની વેદ વેદામ શ્રેષ્ઠો ભગવાન બાદરાયન અન્ય ચ મુનય સુત પરાવવિદો વિદુ. જે શાસ્ત્રો ગાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયન જાણતા અને હે સૂત જે પર અને અવરને જાણનારા બીજા મુનિઓ જાણતા તેનું તમે અધ્યયન કર્યું છે. એટલે આજે ઉપર જે શંકા કરી કે બ્રાહ્મણો જાણેલા જાણ્યા નથી, તો એવું નથી કે શ્રેષ્ઠ બાદરાયણ જે જાણતા હતા તે બીજા મુનિઓ બી જાણતા હતા, તેમનું પણ તમે અધ્યયન એ કરેલું છે. ધર્મ, અર્થ અને કામ સંબંધી શાસ્ત્રો સૂતની પરંપરાથી પણ જણાય, પરંતુ મોક્ષ સંબંધી શાસ્ત્રો તો બ્રાહ્મણો જ જાણે. એટલે પૌરાણિક હોવાથી ધર્મ, અર્થ અને કામના તો એની પરંપરાથી સૂત જાણી શકે, પણ મોક્ષ સંબંધી શાસ્ત્રો તો ખાલી બ્રાહ્મણો જ જાણે. તે સંબંધી સૂતનું અજ્ઞાન સંભવે, અને એ સંબંધી સૂતને મોક્ષ શાસ્ત્રનું જ્ઞાન ના હોય, સૂતને તે મોક્ષ શાસ્ત્રનું અજ્ઞાન નથી એમ જણાવવા આ શ્લોક કહે છે. એટલે સૂતજીને જે બ્રાહ્મણો મોક્ષ શાસ્ત્રનું પણ જ્ઞાન છે જે બ્રાહ્મણોને હોય છે એ રીતે, એટલા માટે આ શ્લોક કહે છે. વિદામ શ્રેષ્ઠ એટલે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બાદરાયણ જે શાસ્ત્રો જાણતા શબ્દોથી સર્વ મોક્ષ સંબંધી શાસ્ત્રોનો સમાવેશ કરેલો છે. એટલે શ્રેષ્ઠ બાદરાયણ જે શાસ્ત્રો જાણતા હતા એનો બી આમાં સમાવેશ કરેલો છે. વ્યાસ તે શાસ્ત્રો સૂતને કેમ કહે? તો વ્યાસજી તો સૂત તો એ છે, તો શૂદ્ર છે, તો એને શાસ્ત્રો કેમ કહે એવી શંકા થાય. તેથી ભગવાન શબ્દ યોજેલ છે. ભગવાનમાં સર્વ સંભવે છતાં પણ અધિકારી ન હોય તેને તે કેમ કહે એવી શંકા થાય. તેથી બાદરાયણ કહેલા છે. એટલે ભગવાનમાં તો બધું જ સંભવે, અને ભગવાન તો અધિકારી ન હોય તેને બી કહી શકે એવી શંકા થાય, તે એટલે બાદરાયણ કહેલું છે. બાદરાયણે ઘણું તપ કરેલ હોવાથી તેને અધિકાર પ્રાપ્ત કરાવવાની શક્તિ તેમનામાં હોવાનું કહે છે. એટલે તપ કરેલું છે ઘણું, એટલે એમને કોઈને અધિકાર પ્રાપ્ત કરાવવો હોય તો એ શક્તિ પણ એમનામાં છે. એક ગુરુ પાસેથી શીખેલું જ્ઞાન બહુ વધારે હોય નહીં એ વાક્ય પ્રમાણે શુદ્ધ સર્વજ્ઞ નથી એવી શંકા થાય. તેથી અને બીજા મુનિઓ એમ કહેલું છે. એટલે એક જ ગુરુ પાસેથી શીખેલું જ્ઞાન હોય તો બહુ વધારે હોય નહીં, અને
શુદ્ધ સર્વજ્ઞ નથી એવી શંકા થાય તો, અને બીજા મુનિઓ એમ કહેલું છે, એમાં ફૂટનોટ છે, વેદ જાણનાર શબ્દની સંગતિ થતી ન હોવાથી આ બીજો અર્થ કર્યો છે. થયેલ અને થનારા બધા પદાર્થોના અને કાળના જાણનારા એવો અર્થ છે. એટલે આ રીતે બધું જ જાણનારા છે એ રીતે એનો એ કર્યું છે. તેઓ મનન કરવાના સ્વભાવવાળા જ્ઞાનીઓ હતા. એટલે મનન કરવાના સ્વભાવવાળા જ્ઞાનીઓ હતા ઋષિઓ. શુદ્ધ શૂદ્ર છે તેનું અજ્ઞાન હોવાથી તેને મોક્ષ શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે એમ ન માનવું. એટલે આ જ્ઞાનીઓ હતા તો શુદ્ધ શૂદ્ર છે તો એને મોક્ષ શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે એમ ન માનવું, કારણ કે શુદ્ધ પ્રસિદ્ધ હતો, એની પ્રસિદ્ધિ હતી. એ રીતે એમ જણાવવા ફરી તેનું સંબોધન કરેલું છે. એટલે આ માટે ફરીથી તેનું સંબોધન કર્યું છે. ત્યારે તેને ઉપદેશ કેમ કર્યો એવો પ્રશ્ન થાય. એટલે ઉપદેષ્ટાઓએ સૂતને ઉપદેશ કરવો ન જોઈતો હતો, કેમ કે શૂદ્ર હતા એમ. તો સૂતને શૂદ્ર છે એવું ન જાણીને અજ્ઞાનતામાં મુનિઓએ એમને આ ઉપદેશ આપી દીધો હશે એવું નહીં કરવી, કેમ કે સૂતને તો બચ્ચા જાણતો હતો. એવો પ્રશ્ન તેથી કહે છે કે જે પર અને અવરને જાણનારા જાણતા, પર એટલે ઉત્તમ બ્રહ્મા વગેરે અને અવર એટલે નીચેના આપણે વગેરે, અથવા પર અવર એટલે ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં થનારા, તેઓ બધાને તે મુનિઓ જાણતા હતા. એટલે આ જે આગળ શંકા કરી એને ઉત્તરમાં આ બધું કહે છે કે આ બધા ઋષિઓ પરના અવરના ભવિષ્યમાં થનારું ને બધું જ જાણતા હતા. એટલે શુદ્ધ શૂદ્ર હતો એ પણ એ લોકો જાણતા જ હતા. ઈશ્વર ઈચ્છાથી તેવી શુદ્ધને મોક્ષ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાની હતી અને કાળ તેવો હતો એમ જણાવવા તેવું વચન કહેલું છે. એટલે ભગવાનની ઈચ્છાથી જ આ બધું થયું છે અને કાળ પણ તેવો હતો એમ જણાવવાનું છે. કાળ તેવો હતો એ यानी वेद विदाम श्रेष्ठो भगवान बादरायण अन्ये च मुनयः सुत परावर विदो विदुः ईश्वर इच्छा तथैव कालश्च तथा इति बोधनार्थम तथा वचनम. એટલે આજે દ્વાપરાંતમાં આ બધું થયું છે અને હવે પછી કલીનો પ્રવેશ થવાનો છે. એ કાલને અનુલક્ષીને એને આવું વાત કહેવામાં આવી છે. પરાવર વિદો વિદુઃ એમ કહ્યું ને, પર અને અવર બંનેને જાણનારા છે. એટલે હવે પછી છે કેવો કાલ આવવાનો છે એ આના ઉપદેશક મુનિઓ અને બાદરાયણ જાણી રહ્યા છે. એટલે યદ્યપિ અમુક દૃષ્ટિથી એમને અમુક વાતો ન કહેવી જોઈતી હતી, તેમ છતાં પણ એમને પોતાના સામર્થ્યથી કહી, કેમ કે એમને કીધા વગર આગળનું ગાડું સરકશે નહીં એવું એમને ખ્યાલ હતો. પ્રશ્ન છે કે આ પુરાણ આપણે મોક્ષ શાસ્ત્રમાં ન ગણાય? મોક્ષ શાસ્ત્રમાં તો ગણાય, પણ સુધરણ પેલી જે આવે છે કે ધર્મ અર્થ અને કામ સંબંધી શાસ્ત્રો જણાય, પણ મોક્ષ આપણે પૂર્વ શ્લોક જોઈએ તો ત્યાં એમને પુરાણોનું જ્ઞાન હતું. એટલે પછી આયા એમ કીધું કે મોક્ષ શાસ્ત્રનું એમને જ્ઞાન નથી, એટલે ન રહેવું હોય જનરલી. એટલે પછી પ્રશ્ન થયો કે એટલે શુદ્રને પુરાણ વૃત્તિ તો અલાઉડ છે, પછી પુરાણ એટલે મોક્ષ શાસ્ત્રમાં ન ગણાય એ પ્રશ્ન થયો. મોક્ષ શાસ્ત્રમાં તો ગણાય, પણ એમાં આ પરંપરાથી છે એટલે એનો અધિકાર છે કે કઈ રીતે વેદની નાની એવું છે.
અને વ્યાસે આ શાસ્ત્રો શુદ્ધિને કહ્યા છે એટલે લખે છે ને વ્યાસે તે શાસ્ત્રો શુદ્ધને કેમ કહે એવી શંકા થાય, તેથી ભગવાન શબ્દ ભગવાનમાં બધું જ સંભવે. ભલે એનો અધિકારી ના હોય પણ જયારે આ વ્યાસે બાદરાયણને એને અધિકાર પ્રાપ્ત કરાવવો છે એટલે એના મોક્ષ શાસ્ત્ર બનાવેલા હોય એવું કઈ વાત છે. એવું છે અત્યારે આપણી પાસે જે ફોર્મેટમાં પુરાણો ઉપલબ્ધ છે એની અંદર તો આ બધી વાતો છે, અને એટલે બાલબોધમાં શ્રી મહાપ્રભુજી આપણને જે ઋષિપ્રોક્ત જે પુરુષાર્થો કહે છે એની અંદર 4 પુરુષાર્થો આવી જાય છે. વેદમાં કહેલા વેદમાં 4 આવી જાય છે. પણ પ્રાચીન કાળમાં જે પુરાણ કહેવાતા હતા એ પુરાણનો મતલબ જૂની કથાઓ. તો ડોસા બુઢાઓ પાસે બેસી અને આપણને અલગ મલકની વાતો સંભળાવે એ પુરાણ કથા. એ પુરાણનો મતલબ અત્યારે આ જે ફોર્મેટમાં અવેલેબલ છે એવી જેમાં અત્ર સર્ગો વિસર્ગસ્યા સ્થાન કોટણમુત એમ દ્વાદશ સ્કંધાત્મક ભાગવત, એ તો આપણે જોઈ રહ્યા છીએ કે એનું પ્રાકટ્ય ક્રમશઃ ધીરે ધીરે થયું છે અને વ્યાસજીએ આ બધું કર્યું છે. હજી તો એનું એડિટિંગ કે પબ્લિકેશન થયું નથી. સૂત તો પુરાણી પહેલેથી ચાલી રહ્યા છે ને, તો એ શું કથા કહેતા હશે, એ કયો પુરાણ? તો એ પુરાણનો મતલબ એ છે કે જેમને પરંપરાથી જે પ્રાચીન કથાઓનું જ્ઞાન છે તે. તો એ કથાની અંદર મોક્ષનો જે વિષય છે એ કદાચ એમને એમની પરંપરામાં પ્રાપ્ત ન થયો હોય, કેમ કે એ બ્રાહ્મણ નથી. મોક્ષમાં બ્રાહ્મણનો અધિકાર છે મુખ્યતઃ, એ કારણે સૂતને એ વિષયનું જ્ઞાન નહીં હોય એવી આશંકા કરીને પછી 7મા શ્લોકમાં એનું નિરાકરણ કર્યું છે કે એમને એનું પણ જ્ઞાન હતું. જયારે આપણે આ પુરાણ કહીએ તો એમાં ઓલા બીજા 17 પુરાણ બી નહીં ગણવાના. આપણે ભાગવત નહીં એમાં એ કોઈ પણ નહીં. પુરાણ એટલે આપણે પાછળની કથાઓ જ ગણવું નહીં, કોઈ પુરાણ તો એક નહીં આવે ને. એટલે ધર્માર્થ કામ મોક્ષાણામ ઉપદેશ સમન્વિતમ પુરાવૃત્ત કથાયુક્તમ પુરાણમ તમ પ્રચક્ષતે, આવી પુરાણની એક પરિભાષા આપેલી છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો નો ઉપદેશ જેની અંદર વણાયેલો છે એવી પ્રાચીન કથાઓ નું નિરૂપણ કરનારો જે ગ્રંથ છે એ પુરાણ છે. તે પછી પુરાણમ પંચલક્ષણમ, આ મુખ્ય થીમ પુરાણોની આ છે. પછી પંચલક્ષણ પુરાણ બતાવેલા છે કે જેમાં આ સર્ગ વિસર્ગ આદિ અને મન્વંતર વગેરે જે કથાઓ છે 5 પ્રકારની જેમાં હોય વર્ણન હોય એ પુરાણ કહેવાય. પછી સાધારણ પુરાણ અને મહાપુરાણ જેની અંદર દશવિધ લીલાનું વર્ણન હોય એ પછી મહાપુરાણ. પછી એમાં સાત્વિક રાજસ તામસ પુરાણ, પછી એમાં વૈષ્ણવ શૈવ શાક્ત પુરાણ, એવા જુદા જુદા એના ભેદ અને એના જુદા જુદા લક્ષણો કહેલા છે. બાદરાયણને આમાં લખ્યું છે કે વ્યાસ તે શાસ્ત્રો સૂચના કેમ કરે એવી શંકા થાય તો ભગવાન શબ્દ એટલે ભગવાનમાં સર્વસંભવ છતાં પણ અધિકારી ન હોય તો એને કેમ કહે? એમાં લખ્યું છે કે તેથી બાદરાયણ કહેલા છે. એટલે બાદરાયણે ઘણું તપ કરેલો હોવાથી અધિકાર પ્રાપ્ત કરવાની, એટલે તપને લીધે એમને બીજાને બી અધિકાર પ્રાપ્ત કરવાની શક્તિ આવે. એમાં વિશ્વામિત્રે ત્રિશંકુને માટે લોકનું નિર્માણ કરી દીધું ને એવી રીતે તપોબલ તો હોય છે. આમાં જ શંકા છે. પેલા ભગવાન કીધું, પછી બાદરાયણ કીધું, એટલે બાદરાયણ ભગવાનથી ઊંચું જણાય છે. એવી રીતે કે ભગવાન હોય તો પછી બાદરાયણ કેવું શું જરૂર? તો ભગવાન તો કઈ બી કરી શકે નહીં. આમાં એવું સમજાય છે કે બાદરાયણ કહેતા કે ભગવાનથી ઉપર કઈક એવું ભાસ થાય છે. બાદરાયણને જ ભગવાન કહેવાય. વિશેષણ છે ને જે પણ કહ્યું છે
એને યાની વેદામ શ્રેષ્ઠો ભગવાન બાદરાયણ. જાણનારાઓમાં શ્રેષ્ઠ, વેદામ એટલે જાણનારાઓ, એમાં શ્રેષ્ઠ કોણ? ભગવાન બાદરાયણ. બાદરાયણ ભગવાન કહો કે ભગવાન બાદરાયણ કહો, મૂળ તો કહેવું છે બાદરાયણે. બાદરાયણની ભગવત્તા અહીંયા વર્ણવી છે. શૌનકાદી ઋષિઓ છે, પ્રસિદ્ધિ તો બાદરાયણ તરીકે છે ને, નામ તો એમનું એ જ છે. તો એમના માટે એમ કહી રહ્યા છે કે ભગવાન બાદરાયણ. હવે આકાંક્ષા અહીંયા એ ક્રમમાં કરેલી છે કે નનુ તાની કથમ વ્યાસઃ તસ્મૈ કથેત. એટલે મોક્ષશાસ્ત્ર એમને વ્યાસ શા માટે કહે કે જે મોક્ષનો અધિકારી નથી? તો એટલા માટે કે ભગવાન છે, કે ભગવાન વ્યાસ રૂપમાં અવતાર ધારણ કર્યો છે, તો એમાં એ ભગવદ આવેશ છે. તો ભગવતઃ સર્વમ સંભવતી. ભગવાન અન્યથા કરતું સામર્થ્ય પ્રકટ કરી દે છે. અહીંયા તો નથી અધિકારી એને પણ કહી દીધું. તથાપી અનધિકારીને કથમ, ભગવાન બધું કહી દે એ બરોબર છે, પણ જે અધિકારી નથી એને કહ્યું. તો કે એમણે ખાલી ભગવાન છે એટલું જ નહીં, એમણે તપ પણ કર્યું છે. તપ કરીને અતિ તપસા તદધિકાર સંપાદન શક્તિ, એટલે અનધિકારીને પણ અધિકારી બનાવી દે એવું સામર્થ્ય એમણે અતિ કઠોર તપ કરીને એને સંપાદિત કર્યું છે. તો એ એમને અનધિકારીને પણ કહેવા માટે, એટલે ભગવાન કોઈ વખતે મર્યાદા રાખે, જેમ રામચંદ્રજીએ શંભુ સ્વર્ગ માટે તપસ્યા કરતો હતો તો મેં એને મારી નાખ્યો કે શૂદ્રને મોક્ષાધિકાર નથી કે સ્વર્ગાધિકાર નથી, તપનો અધિકાર નથી. હવે મર્યાદા પુરુષોત્તમ હતા એટલે એ મર્યાદાનું પાલન કરવું એમના માટે કમ્પલસરી હતું. તો એ ઉદાહરણથી કોઈ કહી શકે ને કે ભગવાન છે, ભગવાન બધું કરી શકે, તેમ છતાં જે મર્યાદામાં પ્રકટ થયા છે એ મર્યાદાનું પાલન તો ભગવાનને કરવું જોઈએ. પણ માની લો કે અનધિકારી છે, એને અધિકાર સંપાદિત કરાવીને ને કરે તો તપોબલથી એવું જો થઈ શકતું હોય તો આપી શકે ને, એટલે બાદરાયણ. જેમ મફતલાલ ફેમિલીની અંદર કોઈ છોકરો હતો ને, સંપત્તિ બધી આડી અવડી જાય એમ હતી, એટલે એમની એક કોઈ છોકરી હતી પરિવારમાં, એને લિંગ પરિવર્તન કરાવી અને છોકરો બની ગઈ, અને પછી દાવો કરી દીધો કે હું ઉત્તરાધિકારી છું. હવે ડોક્ટર પાસે તપોબલ છે તો એમણે છોકરીને છોકરો બનાવી દીધો. તો એવી રીતે કોઈને અનધિકારીને અધિકારી બનાવવા માટેનું સામર્થ્ય હોય તો પછી તો કોઈ બોલી ન શકે ને. બિચારી કોર્ટે માથું ખંજવાડે કે હાલો આવું તો આનો કોર્ટનો અંદર આવે તો આપણે નિર્ણય શું આપવાનો, છોકરો માનવું છોકરી માનવું, કેમ કે આવું કોઈ પ્રેસિડેન્ટ છે જ નહીં. તો એ અધિકાર સંપાદન કરાવવાની શક્તિ હોય તો થઈ શકે. રાજીવ ગાંધીએ શાહબાનો કેસ છે એની અંદર સંવિધાનમાં સંશોધન કરી અને મુસલમાનોને શરિયાનો લો છે એ લાગુ કરાવી દીધો. તો ધર્મનિરપેક્ષ દેશ, ધર્મનિરપેક્ષ સંવિધાન, એમાં ધર્મ સાપેક્ષ કાનૂન મુસલમાનો માટે અને ધર્મનિરપેક્ષ હિન્દુઓ માટે. તો જે અનધિકારી છે એમને પણ અધિકારી બનાવી દીધા એવી રીતે. દીદી દંડવત પ્રણામ. અહીંયા જે એક ગુરુ પાસેથી શીખેલું જ્ઞાન બહુ વધારે હોય નહીં, એ જે 11-10-31 કીધું છે, એટલે આમ તો ઓલા પ્રમાણે 11-7-31 ત્યાં દત્તાત્રેયજીની વાત આવે છે, એટલે પણ આ એક સર્વસામાન્ય નિયમ છે કે ત્યાં સિર્ફ દત્તાત્રેય માટેની વાત છે એટલે છે ને? આને અહીંયા કેવી રીતે જોડ્યું છે એ નહીં સમજાયું. જે છે દંડવત પ્રણામ. એની વાત નથી, એટલે એક પાસે કે અનેક પાસે, મૂળ મુદ્દો એ છે. એમાં હવે આમણે કેમ કે 24 ગુરુ કર્યા હતા
તો એમના અંદર વધારે જ્ઞાન થઈ ગયું, એટલે ગુરુ વધારે હોય તો વધારે જ્ઞાન પ્રાપ્ત થાય. એ લોજિક છે આમાં. મૂળ અહીંયા એ છે ખાલી એક વ્યાસ પાસેથી જે ભણ્યા હતા કે બીજે ક્યાંય કંઈક એમણે અધ્યયન કર્યું છે, તો એ કહી રહ્યા છે કે નહીં, અન્ય છે મુનય હસુ તો પરાવર લીધો. પરાવરનું જાણનારા અન્ય પણ ઘણા બધા મુનિઓ પાસેથી તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે બહુશ્રુત એને જ કહેવાય છે. ઘણા બધાને સાંભળે તો એ તો વાત સાચી છે, દૃષ્ટિ બધાને વધારે મળે. એક પાસે સાંભળે તો કુવાના દેડકા જેવું થાય. 11મા સ્કંદનું જે આવે છે 24 ગુરુઓ કરે તો હા, હા જી દંડવત પ્રણામ થયું. હા જી દંડવત પ્રણામ. આમાં પર અને અવરમાં પરમાં આપણે લીધા છે, અવરમાં બ્રહ્મા વગેરે. તો બ્રહ્મા વગેરે થી શું લેવાનું છે? બીજા કોને જાણતા હતા? દંડવત પ્રણામ છે. પર એટલે ઉત્તમ બ્રહ્માજી વગેરે દેવો, અને અવર એટલે આપણા જેવા નીચે વાળા, એમ ચોખ્ખું થયું છે. એટલે આ બધું જાણતા હતા. ઉપર ભવિષ્યનું અને ભૂતકાળનું. અને બ્રહ્મા અહીં આગળ લખ્યું છે, પર એટલે ઉત્તમ બ્રહ્મા વગેરે, અને અવર એટલે નીચેના આપને વગેરે. હા, એ તો લખેલું છે, પણ બ્રહ્મા વગેરે થી શું લેવાનું છે? મૂળ પ્રશ્ન એ છે કે જે લોકોએ સૂતજીને આ જ્ઞાન આપ્યું, એમને એ કદાચ ખબર ન હોય કે આ સૂત વર્ણશંકર પ્રજા છે અને એમને આ જ્ઞાન ન આપવું જોઈએ. એટલે અજ્ઞાનથી સૂતને ન ઓળખીને એમણે જ્ઞાન આપી દીધું હોય. તો એવું નથી થયું. જે મુનિઓએ સૂતને જ્ઞાન આપ્યું છે એ પરાવરને જાણનારા છે, એટલે બ્રહ્માથી લઈને અને મારા તમને બધાને ઓળખનારા હતા. અને સૂત પ્રસિદ્ધ હતા, એટલે સૂતને ઓળખ્યા વગર એમણે જ્ઞાન આપી દીધું એવું નથી. જી જય દંડવત પ્રણામ જી. હા જી હા બોલ. હા, અહીંયા આ જે સૂતજી છે એ આપણે જાતિવાચક લઈશું કે વ્યક્તિવાચક? એટલે આખી જાતિ માટે જેટલા પણ સૂત હશે એ બધા જ એવા હશે, એવી રીતે વિચારવાનું કે કોઈ એક સ્પેસિફિક વ્યક્તિ જે એ વખતે હાજર હતા એમના માટે જ આપણે આજે અહીંયા જે પણ ગુણો એમના કે છે? વ્યક્તિનું નામ તો ઉગ્રશ્રવા કે રોમહર્ષણ એ એમના નામ છે. અને સૂત એટલે પુરાણ કથા કહેનારો, એ જાતિવાચક છે. પણ રૂઢ થઈ ગયું છે, કેમ કે બીજા કોઈ સૂત પ્રસિદ્ધ નથી શાસ્ત્રમાં. હા, સમજાયું છે. હવે 8મો શ્લોક. નીચેના શ્લોકથી જે પરિણામ થતું તે કહે છે. વેત્થત્વમ સૌમ્ય તત્સર્વ તત્વત તદનુગ્રહાત ગુરુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુઓ ભૂયમપ્યુતમ. હે સૌમ્ય, તેઓની કૃપાથી તમે તે સર્વ તત્વથી જાણો છો. વાલા શિષ્યને ગુરુઓ ચૂકું રાખવા હોય તે પણ કહે છે. એટલે આ ઋષિઓ કહે છે કે હે સૌમ્ય, તમે કૃપાથી બધું તત્વ જાણો છો, અને શિષ્યોના ગુરુઓ ચૂકું રાખવા હોય યોગ્ય હોય એ પણ બધું કહે છે, તો અમને પણ એ બધું કહો. હે સૌમ્ય, સંબોધનથી શિષ્યના ગુણો કહે છે. હે શાંતિવાળા, સેવા વગેરે શિષ્યના ગુણો સાધારણ બધાના જેવા હોવા છતાં પણ શૂદ્ર અસુર હોવાથી જ્ઞાનમાં ક્રૂરતા વગેરે સંભવે છે. તે જો ન હોય, એટલે અસુર છે તો શૂદ્ર છે તેનો ક્રૂરતા વગેરે સંભવે. તે જો ન હોય તો બીજા સારા ગુણો તેને પ્રાપ્ત થયા છે એવો અર્થ છે. પણ શુદ્ધિમાં ક્રૂરતા નથી અને સારા ગુણો તેને પ્રાપ્ત થયા એવો અર્થ છે. ગયા શ્લોકમાં હે શુદ્ધ એવું સંબોધન હોવાથી તે સર્વ એટલે વેદ સિવાયનું એમ જાણવું.
એટલે ગયા શ્લોકમાં આપણે જોયું કે વેદ સિવાયનું બધું જ્ઞાન છે. ઉપર ચોટીયું જ્ઞાન નથી એમ જણાવવા તત્વથી શબ્દ યોજન છે. એટલે ખાલી પેલું ભૂખી નાખેલા જેવું જ્ઞાન નથી, પણ અધ્યયન કર્યું છે એટલે તત્વથી શબ્દ યોજન છે. ગુરુએ ઉપદેશ કરેલ હોવા છતાં અધિકારી ન હોય તેને જ્ઞાન કેમ થાય? જે શુદ્ધ અધિકારી સૂત્ર છે તો પછી ગુરુએ ઉપદેશ કર્યો તો એને જ્ઞાન કેમ થયું એવી શંકા થાય. તેથી તેઓની કૃપાથી એમ કહ્યું છે ગુરુની કૃપાથી સર્વ જ્ઞાન થાય છે એવો અર્થ છે. એટલે આ બધું જ્ઞાન એનો ગુરુઓની કૃપાથી જ થયું છે. તેથી ગુરુની કૃપાથી જ સર્વ જ્ઞાન થાય છે એવો અર્થ છે આ શ્લોક સમજો. આ ઉપર ચોટીયું એ ખબર નથી, જૂની પુસ્તકમાં પણ એવું લખેલું છે. હા, એટલે આમ તો ઉપર છેલ્લું એવું હોવું જોઈએ. ખબર નહીં ગુજરાતીમાં આ પ્રયોગ છે કે કેમ, ડિક્શનરી જોઈએ તો જ ખબર પડે. જે પ્રશ્ન છે શ્લોકાત્મક ચોટીયું વાળું નહીં પૂછતા શ્લોકાર્થમાં આવે છે કે વાલા શિષ્યોને, એટલે એ તો હમણાં એમનું સમાગમ થયું છે તો પછી આ વાલા કેમ રહી? ક્યાં છે વાલા? શ્લોકાર્થમાં બીજી લાઈન વાલા શિષ્ય, સ્નિગ્ધસ્ય શિષ્ય છે. વાલા તો ત્યારે હોય જ્યારે કે જેમ આપની છોકરાઓ આપણે વાલા તમારા શિષ્ય. આ તો હમણાં પહેલી વાર એટલે મળ્યા છે, પછી વાલા કેમ કીધા? આદર કરવા માટે કીધું એટલે જયારે બેસાડ્યા છે આપ તો વાલા તરીકે આસન પર બેસાડ્યા છે તો પછી તમારા વાલા શિષ્યો છે અમે એમ કરીને અમને આદર કરવા માટે કહ્યું. ન લાગતા હોય તો અમે બેસી ગયા છે તો વાલા તરીકે એવા અંદરથી હોય એવું લાગે અમને. આવું કેવું એને ચૂપ રાખવા યોગ્ય કે છે તો તમે અમને પણ કહો. વાલા શિષ્યને ચૂપ રાખવા યોગ્ય એવો જ અભિપ્રાય લાગે છે. વાત કઢાવવી છે એટલે જેટલા મસ્કા મારી શકાય એટલા મારી. આમાં છે કઈ નામ કેવું? આ બે નામ છે જોયું આગળ થઈ ગયા. હવે શું છે આગળ? ભૂખ લાગી છે. શું થયું? કોઈનું નથી? અહીંયા એક પ્રશ્ન છેલ્લે જે કહ્યું ને કે ગુરુએ ઉપદેશ કરેલ હોવા છતાં અધિકારી ન હોય તેને જ્ઞાન કેમ થાય એવી શંકા થાય. તેથી તેઓની કૃપાથી એમ કહેલું છે ગુરુની કૃપાથી સર્વ જ્ઞાન થાય છે. એટલે આ શ્રોતા મુખ્યો બેઠા મુનિઓ બેઠા છે એ લોકોનો અધિકાર એની એવી રીતે અધિકારની વાત થાય છે કે સૂતજીને એમના ગુરુઓ માટે એમને જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. સૂતજી માટે તો અહીંયા હોઈ ન શકે, પણ કેમ કે ગુરુ તો આમ નીચે બેઠેલા જે મુનિઓ છે એ છે કે અરે ગુરુ તો અહીંયા સૂતજી છે. આ વાક્ય થોડું મને એટલે અહીંયા અધિકારિતા કોની કહી છે? અનધિકારિતા કહી છે. એટલે ગુરુએ ઉપદેશ કરેલ હોવા છતાં અધિકારી ન હોય તો એને જ્ઞાન કેમ થાય? તો એ વાત તો સાચી છે કે અધિકાર ન હોય તો જ્ઞાન ન થાય. તો અહીંયા ગુરુ પદે કોણ છે અને શિષ્ય પદે કોણ છે? બસ મારું એટલું જ પૂછવું છે. અહીં પ્રમાણે તો આપણે સૂતજી ગુરુ છે અને બાકી બધા છે શિષ્યો છે. એ રીતે અહીંયા સમજી શકે છે. પણ નીચે બેઠેલા છે એ તો અધિકારી ન હોય એવું કઈ રીતે હોય શકે? આમાં આગળ જે ચોટીયું જ્ઞાન નથી એથી જે ચાલુ થાય છે એમ જણાવવા તત્વથી શબ્દ એટલે તત્વ કીધું
પછી કીધું ગુરુએ ઉપદેશ કરેલો હોવા છતાં અધિકારી ન હોય એટલે આ શુદ્ધિ માટે ગુરુ મને લાગે છે કે ગુરુએ ઉપદેશ કર્યો હોય પણ શુદ્ધિ અધિકારી ન હોય તો તેને જ્ઞાન કેમ થાય, તો શુદ્ધિનું જ્ઞાન કેમ થાય એવી શંકા થાય. તેથી એમની એટલે બાદરાયણની કૃપાથી જ તેમને એમ કહેલું છે. એટલે ગુરુની કૃપાથી સર્વ જ્ઞાન થાય છે. એટલે વ્યાસજીની બાદરાયણની કૃપા હતી એટલે શુદ્ધિના આ રીતનું જ્ઞાન થયું. એટલે અહીંયા ગુરુપદે વ્યાસજી વિરાજમાન છે અને સૂતજીને શિષ્ય પદે એવું લખે છે. કેમ કે અહીંયા વિષય થોડોક અલગ ચાલી રહ્યો હતો અને આની અંદર અલગ રીતે બતાવ્યું ને. તમે બધું જાણો છો તત્વથી, હવે તમે અમને આ વાત અમે તમારા વહાલા શિષ્ય છીએ તો અમને આ કહો. એમ તમે જાણો છો એની અંદર શું પ્રમાણ છે? તો અહીંયા એ કહી રહ્યા છે કે ભાઈ ગુરુણામ અનુગ્રહાત સર્વમ ભવતી. યદ્યપી તમે કદાચ શું તેમ કે હું તો શું જ છું, મને આ બધું અઘરું અઘરું પૂછો તો ન ખબર હોય, તો કે ગુરુની કૃપાથી તમને બધું જ્ઞાન છે જ. એટલે ના નહીં પાડતું તાત્પર્ય છે. ઠીક છે, આજે અહીંયા રાખી. ગીતાબેન નો શું જગ્યા લાગે છે?